ઉદર ચિકિત્સા બરાબર અધ્યાય શરૂ કરીએ આપણે. શરૂઆતના શ્લોકોનું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જસ્ટ ખાલી સમજી લઈએ કે શું કહેવા માગે છે. બરાબર, ઓકે. તો દેખો શું કહે છે. સિદ્ધ વિદ્યા ધરા કીર્ણે કૈલાસે નંદનોપમે તપ્યમાનમ તપસ્તીવ્ર સાક્ષાદ ધર્મ ઇવસ્થિતમ આયુર્વેદ વિદામ શ્રેષ્ઠમ વિષક વિદ્યા પ્રવર્તકમ પુનર્વસુ જીતાત્માનમ અગ્નિવેશો અબ્રવીત વચ. શું કહેવા માગે છે? તો કે જે સિદ્ધ પુરુષ છે, કે જે આયુર્વેદને જાણનાર છે, જે શ્રેષ્ઠ વિષક છે, જે તપ કરે છે, એવા જે પુનર્વસુ આત્રે કઈ જગ્યાએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખજો. આચાર્ય પુનર્વસુએ જ્યારે ઉદરની ચિકિત્સા કીધી છે ત્યારે કયું સ્થાન કીધું છે? દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો, કૈલાસે નંદનોપમે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કૈલાસ જે પર્વત છે ત્યાં રહી અને એમને ઉદરની ચિકિત્સાનું વર્ણન કર્યું. સેમ આ વસ્તુ વિસર્પના અંદર પણ આવશે, આપણે ચર્ચા કરીશું. કૈલાસ નંદનોપમે યાદ રાખજો. બરાબર. તો એ જે પુનર્વસુ આત્રેય છે એમને જે અગ્નિવેશ છે, અગ્નિવેશે આચાર્ય પુનર્વસુને ઉદર રિલેટેડ કંઈક કીધું કે એક અમુક પર્સન એવા દેખવા મળ્યા છે પૃથ્વી પર કે જેમનું શુષ્ક વક્ત્રા, કે જેમનું વક્ત્ર છે એ સુકાઈ ગયું છે. પછી શું કીધું છે? કૃષેર ગાત્રે આધમા તો ઉદર કુક્ષય. ભાઈ તમે ઉદરવાળા પેશન્ટ દેખ્યા છો? સિમ્પલ, તમે અસાઇટિસવાળા પેશન્ટ ખાલી વિચાર લો, જસ્ટ ખાલી સમજવા માટે. અસાઇટિસવાળા પેશન્ટ વિચાર લો. અસાઇટિસવાળા પેશન્ટના અંદર પેશન્ટનું એબડોમેન ઘણું સ્વેલઅપ હશે. અસાઇટિસવાળી કન્ડિશનના અંદર એબડોમેન ઘણું ડિસ્ટેન્ડ થઈ ગયું હશે. બાકી એમની ઓવરઓલ બોડી તમે દેખજો સુકાઈ ગઈ હશે. તો શું કીધું? કૃષેર ગાત્રે, આખું શરીર એમનું કૃષ હશે, બટ આધમા તો ઉદર કુક્ષય. એમની જે ઉદર, એમની જે કુક્ષી છે આધમા તેટલો ફૂલી ગઈ હશે, ડિસ્ટેન્શન તમને જોવા મળશે. તો અગ્નિવેશ જેવું કહે છે કે પુનર્વસુજી કે પૃથ્વી પર એવા બી લોકો જોવા મળે છે કે જેમને અમુક લક્ષણો જોવા મળે છે, જેમ કે એમનું મોઢું સુકાઈ ગયું છે, એમનું શરીરે કૃશ થઈ ગયું છે, હા, પણ એમનું ઉદર છે ઘણું ફૂલી ગયું છે. પ્રનષ્ટ અગ્નિ બલ આહારા, એમની જે અગ્નિ છે, એમનું જે બલ છે એ નષ્ટ થઈ ગયું છે. સર્વ ચેષ્ટા સ્વનિશ્વરા, કોઈ પણ ચેષ્ટા એ નથી કરી શકતા. તો આવા જે રોગો છે એમનું તમે વર્ણન કરો અમને. અને પછી આચાર્ય જે પુનર્વસુ આત્રેજી છે એ પછી ઉદર ચિકિત્સાનું વર્ણન કરે. તો કદાચ ક્વેશ્ચનમાં પૂછું તો પૂછી શકાય એક પોઈન્ટ કે કઈ જગ્યાએ ઉદર ચિકિત્સાનું વર્ણન કરેલું છે? તો ખાસ યાદ રાખજો, કૈલાસે નંદનોપમે. સેકન્ડ, આ તમને ઇઝીલી યાદ રહી જશે જો એક્ઝામની અંદર પૂછશે કે કૃષે ગાત્રે આધમા તો ઉદર કુક્ષી, તો તમને ઇઝીલી ખબર પડી જશે કે આ વસ્તુ ઉદર માટે કીધેલી એમ. પૂછશે પ્રનષ્ટ અગ્નિ બલ આહાર સર્વ ચેષ્ટા નિશ્વરા. બરાબર, આ કોના સંદર્ભમાં કીધેલું છે? તો આ ઉદર ચિકિત્સાના સંદર્ભમાં કીધેલું છે. આ શ્લોકના અંદર આટલું ઇમ્પોર્ટન્ટ આપણે સમજી ગઈએ. નવ 8મા નંબરનો શ્લોક એમ જ કહે છે કે ભાઈ એવા આચાર્ય પુનર્વસુજી છે એ એવા એમના પોતાના જે શિષ્યો છે એ લોકોને ઉદરની ચિકિત્સાનું વર્ણન કરે છે. એના પહેલાં દેખીએ આપણે ઉદર રોગના નિદાન અને એની સંપ્રાપ્તિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દેખીએ શું કહે છે 9મા નંબરનો શ્લોક. અગ્નિ દોષો મનુષ્યાણામ રોગ શંકા પૃથગ્વિધા મલવૃત્યા પ્રવર્તન્તે વિશેષાદ ઉદરાણી તું મંદેગ્નો મલિને ભુક્તે અપાક દોષ સંચય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રાણ અગ્નિ અપાન સંદુષ્ય માર્ગાન રુદ્ધવા અધર ઉત્તરાન ત્વક માંસાતર આગમ્ય કુક્ષી આત્મા પયમ પુરુષમ જનયતી ઉદરમ તસ્ય હેતુ શૃણુ સલક્ષણમ. હવે અહીંયાથી તમને બીજા 1-2 રોગોનું જસ્ટ ખાલી તમને હું રેફરન્સ આપી. શું કહેવા માગે છે કે અલગ અલગ નિદાન સેવનના કારણે, નિદાન સેવન સ્પેશિયલી કયા કીધા ખાસ યાદ રાખજો, મંદેગ્નો મલિનેર ભુક્તે. પેશન્ટનો ઓલરેડી મંદાગ્નિ છે, મંદાગ્નિવાળા પેશન્ટના અંદર, અને સ્પેશિયલી મંદાગ્નિનું કારણ શું હતું? મલિન ભુક્ત. મલિન એટલે ખરાબ રીતના ખોરાક ખાઓ. ખરાબ ખોરાકના અંદર વિરુદ્ધ આહાર પણ આવી ગયો, વાસી ખોરાક પણ આવી ગયો, બધી રીતના ખોરાકનું જોઈએ અપથ્ય રિલેટેડ સેવન કરે, પ્રોપર સેવન ના કરે, મલિન સેવન કરે, એના કારણે પેશન્ટના અંદર મંદાગ્નિ થશે. નવા મંદાગ્નિવાળા પેશન્ટના અંદર જ્યારે પણ એ ખોરાક લેશે તો એમનો પાક નહીં થાય, અપાક. કેમ પાક નહીં થાય? કારણ કે અગ્નિ મંદ થઈ ગઈ છે, અને પાક નહીં થાય, અપાક થશે તો દોષોનો શરીરના અંદર સંચય થશે. ઠીક. નવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દેખો શું કીધું? પ્રાણ અગ્નિ અપાન સંદુષ્ય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી ઉદરના અંદર કોની દૃષ્ટિ થાય? તો પ્રાણ. દેખો ઉપર આવશે પ્રાણવાયુ, નીચે આવશે અપાન વાયુ, અને વચ્ચે આવશે અગ્નિ, ધેટ ઇઝ સમાન વાયુ, રાઈટ. સો પ્રાણ
અગ્નિ અને અપાન આ ત્રણ વસ્તુ અહીંયા દૂષિત થશે ઉદર રોગના અંદર. માર્ગાન રુદ્ધવા અધર ઉત્તરાન, અધો એટલે નીચેનો માર્ગ રુદ્ધ થઈ જશે અને ઉર્ધ્વ એટલે ઉપરનો માર્ગ રુદ્ધ થઈ જશે. કન્ડિશન શું થઈ છે અહીંયા કે મલિન આહારના કારણે મંદાગ્નિ થઈ. આ મંદાગ્નિના કારણે જ્યારે આ પર્સન કોઈ પણ પ્રકારનો ખોરાક ખાય છે તો એના ઉદરના અંદર પડ્યો રહે છે, એનો પાક નથી થતો. કેમ? કારણ કે મંદાગ્નિ છે. એના કારણે દોષોનો સંચય થયા કરે છે. આ દોષો છે ઉપરથી પણ નથી જઈ શકતા, નીચેથી પણ નથી જઈ શકતા. કેમ? કારણ કે પ્રાણ અગ્નિ અપાન સંદુષ્ય હે ને, વચ્ચેની અગ્નિ તો દૂષિત છે, હારે હારે પ્રાણ વાયુ અને અપાન વાયુ પણ દૂષિત છે. એના કારણે રુદ્ધવા અધર ઉત્તરાન, નીચેનો અને ઉપરનો બંનેનો માર્ગ બ્લોક થઈ ગયો. પેશન્ટના અતિસારથી બી દોષો નથી નીકળતા, પેશન્ટના વમનથી પણ દોષો નથી નીકળતા. દોષો અહીંયા વચ્ચેની જગ્યાએ બ્લોક થઈ ગયા છે, મહાસ્રોતસના અંદર બ્લોક થઈ ગયા છે. નવ આ જે દોષો છે હવે ક્યાં જશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે ત્વક માંસા તર આગમ્ય કુક્ષિયાદમાં પયમ વૃષમ. આ જે દોષો છે આ દોષો ક્યાં જશે? તો ત્વક અને માંસ આની જે વચ્ચેનું જે ભાગ છે ત્યાં આ દોષો એક્યુમ્યુલેટ થશે અને શું કરશે? કુક્ષિયાદમાં પયમ વૃષમ. અને શું કરશે? કુક્ષીને આધમાં પણ કરી લેશે, કુક્ષીને ડિસ્ટેન્ડ કરી લેશે, જેને આપણે ઉદર રોગ કીધો છે. તો પ્રશ્ન પૂછાય કે ઉદર રોગના અંદર દોષો ક્યાં એકત્રિત થશે? ખાસ યાદ રાખજો, ત્વક માંસા, ત્વક અને માંસની વચ્ચે. કોઈ એવો તમને રોગ ખબર છે કે એ રોગના અંદર પણ સેમ આવી જ વસ્તુ કીધેલી છે કે ત્વક માંસા તરાગમ્ય, કે ત્વક અને માંસની વચ્ચે દોષો આશ્રિત થાય. એની વન કોઈ મને કહેશે એવો બીજો કોઈ રોગ છે? કુષ્ઠ. કુષ્ઠના અંદર દેખો, કુષ્ઠમાં શું કીધું? કુષ્ઠના અંદર એવું નથી કીધું કે ત્વક અને માંસની વચ્ચે આવશે. કુષ્ઠના અંદર એવું કીધું કે તર માલ, ત્વક, રક્ત, માંસ અને લસિકા, આ બધું દુષ્ય છે. કુષ્ઠના અંદર આ બધું દુષ્ય છે. એમાં ત્વક અને માંસ આવી ગયું. ઓકે, એના પછી યસ અર્શના અંદર જે ચરકે કીધેલું છે ને, ચરકે અર્શના અંદર મેદની વર્ણન કરેલું છે, માંસ અને મેદનું પણ હારેરી વર્ણન કરેલું છે. સેમ આ જ વસ્તુ લખેલી છે, ત્વક માંસા તરાગમ્યમ. કોઈ કહેશે કયો રોગ? ત્વક માંસા તરાગમ્ય. હજી વેરી ગુડ. તમે પાંડુ આપણે આગળ દેખશો, પાંડુ અધ્યાયની અંદર આ વસ્તુ લખેલી કે ત્વક અને માંસના વચ્ચે દોષો આશ્રિત થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો ઉદર અને પાંડુ રોગના અંદર કીધેલું છે, બરાબર? ત્વક માંસા તરાગમ્ય. તો કયો એવો રોગ છે જેના નિદાનના અંદર એવું લખ્યું હતું કે મલિન આહારનું સેવન કરવાના કારણે થાય? કોઈ મને કહેશો આગળ આપણે એવો કોઈ રોગ ભણ્યો? મલિન આહારના સેવનના કારણે થાય અને એમાં પણ વેગને ધારણ કરીએ આપણા. મલિન આહાર સેવસ્ય, યસ કોઈને ખબર? રાજ્યક્ષમાં નથી. એના સિવાય કોણ બોલ્યું? શું બોલ્યું? વેરી ગુડ. અતત્વ અભિનિવેશના અંદર કીધેલું કે જે પર્સન મલિન આહારનું સેવન કરે અને સાથે સાથે મેં તમને કીધું હતું મલિન આહારનું સેવન કરે, ઠીક, પણ એનાથી આવેલો જે વેગ છે એને પણ રોકે છે. મલિન આહાર સેવસ્ય અને એનાથી આવેલો જે વેગને પણ રોકે છે. આ બંનેના કારણે અતત્વ અભિનિવેશ નામનો રોગ થશે. યાદ રાખજો. અહીંયા શું કીધું? મંદેગ્નો મલિને ભુક્તે અપાક દોષ સંચય. આ જ કોટેશન મૂકશે કે મંદેગ્નો મલિને ભુક્તે અપાક દોષ સંચય. કોના સંદર્ભમાં કીધેલું? અથવા તો પ્રાણ અગ્નિ અપાન સંદુષ્ય, કોના સંદર્ભમાં કીધું? અથવા તો ત્વક માંસાથ આગમ્ય, કોના સંદર્ભમાં કીધું? આ નહીં પૂછે કુક્ષિયાદમાં પયમ વૃષમ. બાકી આપણને આન્સર આવડી જશે કે બે તો ઉદર વિશે જશે ને, ઇઝી પડશે પછી, બરાબર? એટલે ખાસ યાદ રાખજો, જે કોટેશન મેં તમને કીધા એ તમે ખાસ યાદ રાખજો, બરાબર? એના પછી દેખીએ આપણે ઉદર રોગનું નિદાન દેખીએ. શું કહે છે? અતિ ઉષ્ણ લવણ ક્ષાર વિદાહી અમ્લ ઘર અશનાત મિથ્યા સંસર્જન વૃક્ષ વિરુદ્ધ અસુચિ ભોજનાત. કોઈ મને કહેશે વિરુદ્ધ અસુચિ ભોજનાની કોનું નિદાન છે? એનીવન? વિરુદ્ધ અસુચિ ભોજનાની કોનું નિદાન છે? એનીવન? વેરી ગુડ. ઉન્માદ. યસ, ઉન્માદનું બી નિદાન સેમ, વિરુદ્ધ અસુચિ ભોજનાની. આ જ વસ્તુ લખેલી છે. નવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્લીહા અર્શો ગ્રહણી દોષ કર્ષનાત કર્મ વિભ્રમાત. 3 રોગો છે જેના કારણે ઉદર રોગ થઈ શકે. યાદ રાખો, તમને હોસ્પિટલના અંદર સૌથી વધારે જે અસાઇટિસના પેશન્ટ મળે એમાં સૌથી કોમન કોઝ શું તમને જોવા મળશે? ઇવન સ્પેશિયલી ઇન્ડિયાના અંદર દેખીએ તો આલ્કોહોલના કારણે તમને સૌથી વધારે કેસ અસાઇટિસ એટલે ઉદર રોગના જોવા મળે. જસ્ટ ખાલી યાદ રાખવા માટે. તો ઉદર રોગ આના કારણે થાય તો તમે જે પેગ મારો, દારૂનો જે પેગ મારો એના કારણે ઉદર રોગ થાય, એમ યાદ રાખો. પીથી યાદ રાખલો પ્લીહા, એથી યાદ રાખલો અર્શ અને જીથી યાદ રાખલો ગ્રહણી. આ 3 રોગ છે, 3 જે રોગ છે એના કારણે ઉદર રોગ થઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પ્લીહા અર્શો ગ્રહણી, આ 3 રોગ ખાસ યાદ રાખજો. પેગ યાદ રાખલો. અથવા તો કોઈ પર્સન છે કે જે કર્ષિત થઈ ગયો છે,
કર્મ વિભ્રમાત એટલે પંચકર્મના જે કર્મો છે એ ખોટી રીતે કરીએ. ક્લિષ્ટા નામ અપ્રતિકાર રોક્ષાદ વેગ વિધારણાત, જે પ્રતિકાર છે, જે ચિકિત્સા છે આપણે પ્રોપર ના કરીએ, વૃક્ષ દ્રવ્યોનું વધારે સેવન કરીએ, વેગોને ધારણ કરીએ, ઠીક છે, મેં કહું ને ઇમ્પોર્ટન્ટ એ ખાસ યાદ રાખ લેવાનું, બાકી વગર ગોથ્રુ કરી લેવાનું. સ્ત્રોતસામ દૂષણામ આમાત સંક્ષોભાત અતિપૂરણાત, સ્ત્રોતસના દૂષિત થયેલા હોય, આમ વાળી કન્ડિશન હોય, અતિપૂરણ આપણે અધ્યસન કરતા હોય. ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કીધું? અર્શોબાલ સકૃત રોધાત, હે ને, અર્શ થઈ ગયો, આપણે ખોરાકના અંદર હેરનું સેવન કરી લીધું અથવા તો સકૃત રોકાઈ ગયું, તો આ બધા કયા ઉદર રોગને કરશે? બધો દરની ઉત્પત્તિ કરશે, કે જેના અંદર જે ઇન્ટેસ્ટાઇન વાળો પાર્ટ છે એ બ્લોક થઈ જાય, રાઈટ. તો અર્શોબાલ સકૃત રોધાત. પછી શું કીધું? આંતરસ્ફુટન ભેદનાથ, જે ઇન્ટેસ્ટાઇન છે કોઈ જગ્યાએથી સ્ફુટન થઈ જાય, હે ને, દેટ ઇઝ છિદ્રોદર, કોઈ જગ્યાએ છિદ્ર થઈ જાય, પરફોરેશન થઈ જાય, ઇન્ટેસ્ટિનલ પરફોરેશન, એનું નિદાન છે. અતિસંચિત દોષાણ, નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાપકર્મ ચ કુર્વતા. તો ભાઈ પાપકર્મ બીજા કયા નિદાનમાં છે? કુષ્ઠમાં છે, સ્વિત્રમાં છે, શિરોરોગમાં છે, અને ઉદરમાં પણ આવી ગયા. ઉદરાણી ઉપજાયંતે. નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મંદાગ્નિના વિશેષત. પ્રશ્ન પૂછાય ચરક અનુસાર મંદાગ્નિના વિશેષત કોનું નિદાન છે? વિશેષ કરીને મંદાગ્નિના કારણે કયો રોગ થાય? ઉદર રોગ થાય. પણ એમ પૂછે કે અકોર્ડિંગ ટુ સુશ્રુત મંદાગ્નિના વિશેષત કોના સંદર્ભમાં કીધેલું? તો અર્શના સંદર્ભમાં કીધેલું. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અર્શ માટે એવું કીધેલું છે મંદાગ્નિના વિશેષત. કોઈ પ્લીઝ મ્યુટ ના હોય તો પ્લીઝ મ્યુટ થઈ જજો. યાદ રાખજો, સુશ્રુતિ આ વસ્તુ અર્શ માટે કીધી છે. શું કીધું છે? મંદાગ્નિના વિશેષત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે ચરકે આ વસ્તુ ઉદર રોગ માટે કીધી છે, રાઈટ. સો આ બધા હતા ઉદર રોગના નિદાન. ખાસ યાદ રાખવાનું, વિરુદ્ધ અશુચિ ભોજનાની, જે ઉન્માદ માટે પણ કીધું. ઉદર અને ઉન્માદ યાદ રાખો. પેગ મારો તો ઉદર થાય. પ્લિહા અર્શ ગ્રહણી, પાપ કર્મ ચ કુર્વતામ, અને મંદાગ્નિના વિશેષત. આ જે નિદાનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એના પછી દેખીએ ઉદર રોગના પૂર્વરૂપ. દેખો શું કે છે ઉદર રોગના પૂર્વરૂપના અંદર? ઘણું સિમ્પલ છે, યાદ રહી જશે તમને. ઉદર રોગ, કોઈ પર્સનના ઉદર રોગ થાય તો એના પૂર્વરૂપના અંદર તમને શું જોવા મળશે? શું કહે છે? ક્ષુન્નાશ સ્વાદુ અતિ સ્નિગ્ધ ગુરુ અન્ન પચ્યતે ચિરાત. પહેલે વખત ખાલી શ્લોક સમજી લો, શું કહેવા માંગે છે? ભુક્તમ વિદહ્યતે સર્વમ જીર્ણ અજીર્ણ ન વેત્તિ ચ સહતે ન અતિ સાહિત્ય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઈશત શોફશ્ચ પાદયો શશ્વ બલ ક્ષય અલ્પે અપી વ્યાયામ શ્વાસમૃચ્છતિ વૃદ્ધિ પુરીશ નીચયો વૃક્ષ ઉદાવર્ત હેતુકા બસ્તી સંધો રૂક આત્માન વર્ધતે પાટ્યતે અપી ચ આતન્યતે ચ જઠરમપી લઘુ અલ્પ ભોજનાત રાજી જન્મ વલીનાશ ઇતિ લિંગનાશ ભવિષ્યતામ. ઘણા ઇમ્પોર્ટન્ટ આના અંદર પૂર્વરૂપ, ઘણા એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ. અને જસ્ટ ખાલી તમારે એક યાદ રાખવાનું કે ભાઈ ઉદર રોગ આપણે ભણ્યા તો ઉદર રોગના અંદર મેન વસ્તુ આપણે શું યાદ રાખી? તો ઉદર રોગના અંદર મેન એનું કારણ મંદાગ્નિ છે. ભાઈ અગ્નિમંદ છે તો તમને કોઈ ખોરાક પહેલાં તો ભાવશે નહીં, કારણ કે ઓલરેડી શરીરના અંદર આમ પડ્યો છે, ન પચેલો. શું કહેવા માંગે છે? પ્રશ્ન પૂછાય કે સ્વાદુ અતિ સ્નિગ્ધ ગુરુ અન્ન પચ્યતે ચિરાત કોનું પૂર્વરૂપ છે? ભાઈ ઉદર રોગના અંદર અગ્નિમંદ થઈ જાય તો ભાઈ મધુર છે, અતિ સ્નિગ્ધ છે, ગુરુ અન્ન થોડું કે પચન ફટાફટ થવાનું, એના માટે ચિરાત એટલે થોડો ટાઈમ લાગવાનો. તો સ્વાદુ અતિ સ્નિગ્ધ ગુરુ અન્ન પચ્યતે ચિરાત કોનું પૂર્વરૂપ? ઉદરનું પૂર્વરૂપ. પછી શું કીધું? ભુક્તમ વિદહ્યતે મતલબ પેશન્ટને એસિડિટી નહીં થાય, પેશન્ટને દાંત થાય એવું નથી કહેવા માંગતો. ભુક્તમ વિદહ્યતે મતલબ જે ખોરાક છે ને એનું વિદા થશે. વિદા મતલબ વિદગ્ધ જીર્ણ થશે એવું કહેવા માંગે છે કે ખોરાક છે પ્રોપર પચે નહીં. ભુક્તમ વિદહ્યતે. ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂર્વરૂપ ફરી જીર્ણ અજીર્ણ ન વેત્તિ ચ. પ્રશ્ન પૂછાશે જીર્ણ અજીર્ણ ન વેત્તિ ચ કોનું પૂર્વરૂપ? શું કહેવા માંગશે? ઉદરવાળા પેશન્ટના અંદર એના પૂર્વરૂપના સ્ટેજના અંદર એનું જે આહાર લીધેલો છે જીર્ણ થયો છે કે નથી થયો એને કંઈ ખ્યાલ જ નહીં આવે. એનો જે લીધેલો ખોરાક એ જીર્ણ થયો છે કે નથી થયો, પચ્યો છે કે નથી પચ્યો, એનું એને ખ્યાલ જ નહીં આવે. ઉદર રોગનું પૂર્વરૂપ છે, યાદ રાખજો. પછી શું કીધું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફરીથી સહતે ન અતિ સાહિત્ય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂર્વરૂપ સહતે ન અતિ સાહિત્ય. ભાઈ થોડું ખોરાક લેશે ને તો એકવાર સહન થઈ જશે, પણ એ અગ્નિ ઘણી મંદ છે ભાઈ. તો જો ઘણો બધો ખોરાક લેશે ને અતિ સાહિત્ય તો એ જે તે પર્સનને સહન નહીં થાય. ઘણો બધો ખોરાક ખાઈ લેશે તો એને સહન નહીં થાય. સહતે ન અતિ સાહિત્ય કોનું પૂર્વરૂપ? યાદ રાખજો, ઉદરનું પૂર્વરૂપ. પછી દેખો શું કીધું? ઈશત શોફશ્ચ પાદયો. પગના અંદર પેડલ એડીમાં થોડું ચાલુ થશે, હે ને, શરૂઆત થઈ ગઈ હશે, થોડું એડીમાં ચાલુ થઈ ગયું હશે. ઈશત શોફશ્ચ પાદયો ઉદર રોગનું પૂર્વરૂપ.
પછી શું કીધું? બલ ક્ષયો અલ્પીય પી શું કીધું ભાઈ? સિમ્પલ, આ પેશન્ટના અંદર બલ બધું ક્ષય થઈ જાય, આ ઇમ્પોર્ટન્ટ. અલ્પે અપી વ્યાયામે શ્વાસમૃચ્છતિ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અલ્પે અપી વ્યાયામ શ્વાસમૃચ્છતિ, આ ઇમ્પોર્ટન્ટ પૂર્વરૂપ. એક આપણે જો કદાચ કોઈ અષ્ટાંગ હૃદયના અંદર આવતું હોય અથવા તો વાંચ્યું હોય કોઈ અષ્ટાંગ હૃદયના અંદર, અષ્ટાંગ હૃદયના અંદર એક ધાતુ વૃદ્ધિનું લક્ષણ એવું હતું કે થોડું પણ અલ્પે અપી ચેષ્ટિતમ શ્વાસમ, થોડું પણ ચેષ્ટા કરે પેશન્ટનો શ્વાસ ચડી જાય. કોઈ પણ કહેશે, કોઈ મને કહેશે કઈ ધાતુ વૃદ્ધિનું લક્ષણ? એનીવન? અલ્પે અપી, વેરી ગુડ, યસ, મેદ વૃદ્ધિના અંદર એવું કીધું. અલ્પે અપીમ ચેષ્ટામ, થોડી ચેષ્ટા કરશે તો શ્વાસ ચડી જશે, રાઈટ? તો આ મેદો વૃદ્ધિના અંદર કીધું. પણ શું કીધું? અલ્પેપી વ્યાયામ શ્વાસમૃચ્છતિ, થોડો પણ વ્યાયામ કરશે તો પેશન્ટને શ્વાસ ચડી જશે. તો ઉદરવાળા પેશન્ટના અંદર હેવી એક્સરસાઇઝ નહીં કરાવવાની, બાકી પેશન્ટને શ્વાસ ચડી જશે, એમ યાદ રાખો. પછી શું કીધું? વૃદ્ધિ પુરુષ નિચયો, ભાઈ શું કન્ડિશન કેવી? ઉદર રોગના અંદર મંદાગ્નિ, અને મંદાગ્નિના કારણે ખોરાકનું પચન પ્રોપર નહીં થાય તો સૌથી વધારે શું બનશે? સૌથી વધારે મળભાગ બનશે. એના કારણે પુરુષ છે, પુરુષનો ઇન્ટેસ્ટાઇનના અંદર સંચય થશે. વૃક્ષ ઉદાવર્ત હેતુકા. નવ ફરીથી શું કીધું? બસ્તી સંધો રૂક આત્મા ન વર્ધતે પાટ્ય તે પીવા. ભાઈ ઉદરના અંદર શું થાય? તો ઉદરના પૂર્વરૂપના સ્ટેજના અંદર થોડું થોડું પાણી ભરાવાનું ચાલુ થઈ જશે. એના કારણે ઉદર છે થોડું થોડું ફૂલવાની સ્ટાર્ટ થઈ જશે, રાઈટ? અને આ ઉદર એ ડિસ્ટેન્ડ થવાના કારણે જેની સ્કિન છે એ થોડી તણાઈ છે, અને તણાવાના કારણે થોડું તમને પેઇન જોવા મળશે. દેખો શું કહેવા માંગે છે કે બસ્તી સંધો, જે બસ્તી સંધો એટલે બ્લેડરની વાત નથી કરી, એ બસ્તી એટલે બસ્તીના રીઝનની વાત કરેલી, એ પ્રદેશની વાત કરેલી કે જે બસ્તી પ્રદેશ એની જે સંધિ છે, જે આપણે જે ઇંગ્વાઇનલ કેનાલની શરૂઆતવાળો પાર્ટ છે, આખી જે રાઉન્ડ છે, ત્યાં શું થશે? રૂક થશે. આધમાન વર્ધતે પાટ્યતે અપીવા, એ ભાગ થોડો વધતો હોય એવું લાગે. પાટ્યતે એટલે જાણે ત્યાં ચીરો ના મારતા હોય, પેશન્ટને એવું ફીલ થાય જેમ જેમ પેટ વધે એ રીતના. તો પ્રશ્ન પૂછશે કે બસ્તી સંધો રૂક આધમાન વર્ધતે પાટ્યતે અપીચા, કોનું પૂર્વરૂપ? અને એ આપણે છે કે આપણે મૂત્રાઘાતના મૂત્રકૃત સુધી પહોંચી જશું. અને ઓપ્શનના અંદર પાછું એ જ ઓપ્શન હશે, યાદ રાખજો. ઉદરના અંદર કીધેલું એ જ કીધું. આતન્યતે છે જઠરમ અપી, જે જઠર છે એ હોલ ઓવર પેટની વાત કરેલી છે, એબ્ડોમેનની વાત કરેલી છે. આતન્ય એટલે તણાશે. કેમ? કારણ કે ભાઈ ઉદર પોતાની સાઇઝ કરતાં ઘણું ડિસ્ટન્ટ થાય છે, એના કારણે ત્યાં તણાવવાનું છે. તો આતન્ય તે છે જઠરમ અપી, આ ઇમ્પોર્ટન્ટ પૂર્વરૂપ. લઘુ અલ્પ ભોજનાત. નવ ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું કીધું? રાજી જન્મ વલી નાશ. અહીંયા શું કહેવા માંગે છે? વલી એટલે વલી, તમને કરચલી ખ્યાલ હશે ભાઈ. સિમ્પલ નોર્મલ અબડોમેન હશે, સમજી લો કોઈ ઓલ્ડ એજ પર્સન છે, અને ઓલ્ડ એજ પર્સનનું ઉદરના અંદર થોડી થોડી તમને કરચલી જોવા મળશે સ્કિન ઉપર. હવે થશે શું? ઉદર રોગના અંદર જ્યારે ઉદર નોર્મલ સાઇઝ કરતાં વધારે પડતું ડિસ્ટન્ટ થાય છે, એના કારણે થશે શું? જે સ્કિન છે ખેંચાશે, અને ખેંચાશે તણાવવાના કારણે જે કરચલી છે જતી રહેશે, કરચલી જતી રહેશે. બીજું આવશે શું? સ્કિન સરફેસ ખેંચાશે, ખેંચાવાના કારણે તમને વ્હાઇટ કલરની રેખાઓ જોવા મળશે. દેટ ઇઝ રાજી. રાજી મતલબ રેખા. તો રાજીનો જન્મ થશે, જે રેખા ઉત્પન્ન થશે, જે કરચલી છે, જે વલી છે, એનો નાશ થશે. તો પ્રશ્ન પૂછે રાજી જન્મ વલી નાશ કોનું પૂર્વરૂપ હતું? ઉદર રોગનું પૂર્વરૂપ. તો ઉદર રોગનું પૂર્વરૂપ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કહે છે? દેખો, જે પર્સન અતિ સ્નિગ્ધ ગુરુ અન્નનું સેવન કરે છે એ ઉદરવાળો પર્સનના પૂર્વરૂપના અંદર લાંબા સમય પછી એનું પચન થશે. એને જીર્ણ અજીર્ણ ખોરાક પચ્યો છે કે નથી પચ્યો એનું ખ્યાલ નહીં આવે. જીર્ણ અજીર્ણ ન વેત્તી ચ સહતે ન અતિ સાહિત્ય, યાદ રાખજો. ઈશત શોફશ્ચ પાદે, થોડી થોડી પેડલેડીમાં ચાલુ થઈ ગયું છે. ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અલ્પી અપી વ્યાયામે શ્વાસમ મૃચ્છતિ, થોડો પણ વ્યાયામ કરશે પેશન્ટને શ્વાસ ચડી જશે. અને બસ્તી સંધાનના અંદર રૂક આદમાન થોડુંક વધે છે એવું લાગશે, ચીરાય છે એવું લાગશે, જઠર છે થોડુંક તણાય છે, પેટ થોડુંક તણાય છે એવું લાગશે. રાજી જન્મ વલીનાશ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એના પછી દેખીએ 20મા નંબરનો શ્લોક ઉદર રોગની સંપ્રાપ્તિ, જે ફરીથી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દેખો શું કહે છે? રુદ્ધવા સ્વેદ અંબુવાહિની દોષા સ્ત્રોતાંશે સંચિતા પ્રાણ અગ્નિ અપાન સંદુષ્ય જનયતી ઉદરમ નૃણામ. શું કહેવા માંગે છે? ઉદર રોગના અંદર કયા સ્ત્રોતસ ઇન્વોલ્વ થશે? યાદ રાખજો, સ્વેદવહ સ્ત્રોતસ અને અંબુવહ સ્ત્રોતસ, બરાબર. કોઈ મને કહેશે જ્વરના અંદર કયા સ્ત્રોતસ ઇન્વોલ્વ થાય? એનીવન? જ્વરમાં કયા સ્ત્રોતસ ઇન્વોલ્વ થાય? કોઈ કહેશે રસવહ એન્ડ, યસ, રસવહ, રાઈટ. બીજું એક સ્ત્રોતસ ઇન્વોલ્વ થાય, રસવહ, સ્વેદવહ, વેરી ગુડ. કોઈ મને કહેશે રાજ્યક્ષમામાં કયું સ્ત્રોતસ ઇન્વોલ્વ થાય? રાજ્યક્ષમામાં, યસ, રસવહ, ઓનલી રસવહ. અને યાદ રાખજો ઉદર રોગના અંદર
સ્વેદ અને અંબુવહ. કારણ કે ઉદર રોગના અંદર મેન વસ્તુ જે થાય, જેટલા પણ ઉદર રોગ છે લાસ્ટમાં હામાં ટર્મિનેટ થશે, જલોદરના અંદર, હે ને. તો એ લિક્વિડ જે સ્ટેજ છે એ રિલેટેડ જે પણ સ્ત્રોત છે એ ઇન્વોલ્વ થશે, સ્પેશિયલી સ્વેદ વહ અને અંબુવહ. એના કારણે તો ઉદર રોગ થાય છે. ઉદર રોગના અંદર અહીંયા દોષો કેમ ભેગા થઈ જાય છે ઉદરના અંદર? કારણ કે ઉદરના અંદર જે દોષો નીકળવાના બે સ્થાન છે મેન, એક તો મૂત્રવહ વાળું સ્થાન છે અને સેકન્ડ છે સ્વેટ વાળું સ્થાન છે, સ્વેદવહ છે. ત્યાંથી દોષો નીકળી શકે. પણ આ અંબુવહ અને અહીંયા સ્વેદવહ આ બંને સ્ત્રોત બ્લોક થાય છે. એના કારણે જે ઉદરના અંદર જે દોષો છે બહાર નથી જઈ શકતા, રાઈટ. તો ખાસ યાદ રાખજો, સ્વેદવહ અને અંબુવહ બે સ્ત્રોત અહીંયા વૃદ્ધ થાય છે. આટલું ખાસ યાદ રાખવાનું, બરાબર. ઉદર રોગના સામાન્ય લક્ષણ, ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક વસ્તુ યાદ રાખવાની આના અંદર. શ્લોક વાંચીએ. કુક્ષી આધમાન આટોપ શોફ પાદ કરસ્ય ચ મંદા અગ્નિ શ્લક્ષ્ણ ગંડત્વમ કાર્શમ ચ ઉદર લક્ષણમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જસ્ટ ખાલી યાદ રાખો. ઓકે, પહેલાં તમે કોઈ એસાઇટિસ વાળું પેશન્ટ તમે 100% દેખ્યું હશે. દેખો એના અંદર કયા કયા લક્ષણો મળશે. પેશન્ટને એસાઇટિસ મળશે, ઠીક છે, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન મળશે, કુક્ષી આધમાન આટોપ યાદ રાખજો. કુક્ષીના અંદર આધમાન છે, આટોપ છે, આના નથી, યાદ રાખજો. શોફ પાદ કરસ્ય છે, પેડલ એલીમાં મળશે કે નહીં મળે, રાઈટ. મંદાગ્નિ, ઓબ્વિયસલી પેશન્ટને મંદાગ્નિ મળશે. પેશન્ટ તમને કાર છે 100% મળશે. અલગથી એક વસ્તુ યાદ રાખવાની જે ઇમ્પોર્ટન્ટ પણ છે, શ્લક્ષ્ણ ગંડત્વમ. એનું શરીર એટલું સુકાઈ જશે કે એનું જે ગંડવાળો જે પાર્ટ છે, જે મેક્ઝિલાવાળો પાર્ટ છે, એ પણ શ્લક્ષ્ણ થઈ જશે, એટલે સુકાઈ જશે, એકદમ સમતલ થઈ જશે, એવું કહેવા માંગે છે. જો તમને ના યાદ રહેશે, અને હું તો કહું તો ટ્રીક કરી જ લેજો, કુશો મશક યાદ રાખો. કુશો મશક એટલે ખબર ને, જૂના જમાનામાં પાણીને હેરાફેરી કરવા માટે ચામડાની એક કોથળો વપરાતો, દેટ ઇઝ મશક, હે ને. તો એ રીતના યાદ રાખો, કુશો મશક. કુથી યાદ રાખો, કુક્ષી આધમાન આટોપ. શોથી યાદ રાખો, શોફ પાદ કરસ્ય ચ. મશકથી યાદ રાખો, મથી યાદ રાખો મંદાગ્નિ, શથી યાદ રાખો શ્લક્ષ્ણ ગંડત્વમ, અને કથી યાદ રાખો કાર્શ. એક લક્ષણાનું ઇમ્પોર્ટન્ટ. કાર્શ અલગથી યાદ રાખજો. કાર્શ એ અર્શના અંદર પણ આવશે. અર્શનું પણ એક લક્ષણ કાર્શ, એ અલગથી યાદ રાખી લેજો, બરાબર. નવ દેખે 22 નંબરનો શ્લોક. પૃથક દોષે સમસ્તેશ્ચ પ્લીહ બદ્ધક્ષત ઉદકે સંભવતી ઉદરાણી અષ્ટો તેષામ લિંગ પૃથક શૃણો. યાદ રાખજો, ટોટલ ઉદર રોગ કેટલા માન્યા છે? 8 માન્યા છે. કયા 8? તો પૃથક દોષથી 3, દેટ ઇઝ વાત પિત્ત કફ. સમસ્ત એટલે સન્નિપાત જ 1. બીજા 4 કયા માન્યા? પ્લીહોદર, બદ્ધોદર, ક્ષતોદર અથવા તો છિદ્રોદર, અને ઉદકોદર અથવા તો જલોદર, બરાબર. જે પ્લીહોદર છે, પ્લીહોદર એની હારે જ અલગથી યકૃતોદરનું પણ અંદર જ વર્ણન કરી લીધું છે. એનો કોઈ અલગ ટાઈપ નથી આપ્યો. પ્લીહોદર અને યકૃતોદરનું એક જ જગ્યાએ વર્ણન કરી લીધું છે, એનો અલગ ટાઈપ નથી આપ્યો. તો ટોટલ 8 પ્રકારના ઉદર રોગે ચરકે માન્યા છે. હવે અલગ અલગ ઉદર રોગ પ્રમાણે દેખીએ આપણે. કોઈ પણ ઉદર જે વાત છે, પિત્ત છે, કફ છે, ભાઈ એના કોઈ હેતુ તમારે યાદ રાખવાની જરૂર છે જ નહીં. વાતના બધા વાતના હેતુ છે, પિત્તના બધા પિત્તના કારણો છે. મેન જે યાદ રાખવાનું છે એના લક્ષણો છે, અને લક્ષણો પણ જે તે દોષોના ગુણના આધારે જ છે. તમને દોષોના ખાલી ગુણ યાદ રહી ગયા તો બાકી તમારું થઈ ગયું, કંઈ જ વાંધો નહીં આવે પછી તમારે સમજવાના અંદર, યાદ બી રાખવાના અંદર, પ્રોપર લોજિક મારવાનું આપણાના અંદર, કોઈ રીતના ગોખવાનું નહીં, કોઈ ટ્રીક આપણે આના અંદર યુઝ નહીં કરવાની. દેખીએ શું કહેશે. વાતો દર સ્ટાર્ટ કરીએ. 23 નંબરનો શ્લોક દેખો શું કહે છે. વૃક્ષ અલ્પ ભોજન આયાસ વેગ ઉદાવર્ત કર્ષણે વાયુ પ્રકુપિતમ કુક્ષી હૃદબસ્તી ગુદ માર્ગેણ હત્વા અગ્નિ કફમ ઉદ્યુતેન રુદ્ધમ ગતિસ્તત આ ચીનોતી ઉદરમ જંતુ ત્વકમાંસાતરાશ્રિતમ. ભાઈ કયા નિદાન કીધા છે? કોઈ પર્સન જે વૃક્ષ આહારનું વધારે સેવન કરે, અલ્પ ભોજન કરે, આયાસ વધારે પડતું કામ કરે, શ્રમ કરે, વેગોને ધારણ કરે, ઉદાવર્તવાળી કન્ડિશન. ભાઈ ઉદાવર્તવાળી કન્ડિશન, ઉદાવર્તમાં શું થાય? તો વાયુની મૂઢ ગતિ થાય. ભાઈ કોઈ પણ પર્સન વેગને ધારણ કરે તો વેગને ધારણ કરવાના કારણે શું થાય? જે વાયુનો જે માર્ગ છે એ બ્લોક થઈ જાય, એના કારણે વાયુની વૃદ્ધિ થાય. કોઈ વધારે પડતો શ્રમ કરે છે, કોઈ વૃક્ષ અને અલ્પ ભોજનનું સેવન કરે છે, આ બધા કોના નિદાનો છે? વાત વધવાના નિદાનો છે. ઘણું સિમ્પલ. તો આ બધા નિદાનોના કારણે વાયુ પ્રકુપિત થશે, અને આ પ્રકુપિત થયેલો વાયુ શું કરશે? ઓકે, આની હારે પેશન્ટના અંદર વાયુ પ્રકુપિત થયેલો છે, આ વાયુ પ્રકુપિત થયેલો વાયુ આ બધા માર્ગમાં જશે. કુક્ષી છે, આ રીતના યાદ રાખો. સૌથી પર હૃદય, પછી કુક્ષી, પછી બસ્તીવાળો પાર્ટ, અને સૌથી નીચે ગુદાવાળો પાર્ટ. આ બધા પ્રદેશમાં જશે, અને આ પ્રદેશમાં જઈને શું કરશે? જે વાયુ છે, વાયુ પોતાના ચલગુણના કારણે જે વધેલો જે કફ છે શરીરના અંદર, ઓલરેડી જે વધેલો જે કફ છે મંદાગ્નિના કારણે,
આ કફને પોતાની જગ્યાથી બીજી જગ્યાએ લઈ જશે. એનું શું કરશે? જે સ્ત્રોતસ આ સ્ત્રોતસને બ્લોક કરાવી દેશે. સ્ત્રોતસ બ્લોક થવાના કારણે જે પણ શરીરના જે દોષો છે શરીરથી બહાર નહીં નીકળી શકે, કારણ કે કફ એ સ્ત્રોતસને બ્લોક કરી લીધો. અહીંયા કફ કોના કારણે આવ્યો? તો વાયુના કારણે આવ્યો. ઠીક. અને અહીંયા જે સ્ત્રોતસ બ્લોક થઈ ગયો છે એના કારણે દોષો શરીરમાંથી બહાર નહીં નીકળે. અને પછી દોષો ક્યાં ભેગા થશે? તો ત્વક માંસાતર આશ્રિતમ. કંઈ જ યાદ નહીં રાખવાનું. આ જસ્ટ ખાલી તમારા જ્ઞાન માટે હતું. એક્ઝામમાં કંઈ જ આમાંથી નહીં પૂછાય. જસ્ટ ખાલી ગો થ્રુ કરી દેવાનું. એક્ઝામમાં જે પૂછાશે ને એના લક્ષણો પૂછાશે. આ જસ્ટ ખાલી ગો થ્રુ કરી લેવાનું. એક્ઝામ માટે કોઈ જ ઇમ્પોર્ટન્ટ નહીં. એના લક્ષણો દેખો શું કહે છે. હવે લક્ષણોમાં ખાસ ધ્યાન રાખજો. અને ઘણું સિમ્પલ. દેખો લક્ષણ દેખીએ આપણે. કુક્ષી પાણી પાદ વૃષણ સ્વૈથુ. વાતોદરનું પહેલું લક્ષણ દેખો શું કહેવા માંગે? કુક્ષીમાં પાણી પાદ અને વૃષણમાં શું થશે? સ્વયથુ થશે. આ યાદ રાખો. કુક્ષી પાણી પાદ વૃષણ સ્વૈથુ. કોનું લક્ષણ? તો કે ભાઈ વાતોદરનું લક્ષણ. હવે અહીંયા તમે દેખો, કુક્ષી છે, પાણી છે, પાદ છે, વૃષણ છે, આ બધો કયો ભાગ? નીચેનો ભાગ. નીચેનો ભાગ. પાણી પગ છે, વૃષણ છે, બધો નીચેનો ભાગ. અને શરીરના નીચેના ભાગના અંદર કયા દોષનું પ્રિડોમિનન્સ છે? વાત દોષનું પ્રિડોમિનન્સ છે. તો સિમ્પલ એ રીતના યાદ રાખો કે આ વાતોદરનું લક્ષણ. સિમ્પલ વસ્તુઓ. હવે આનાથી સિમિલર હું તમને એક લક્ષણ કહું. દેખો શું કહેવા માંગે. આગળ હું તમને કફોદરના અંદર લઈ જાઉં. કફોદરનું એક લક્ષણ હું તમને કહું. કફોદરનું એક લક્ષણ દેખો. પાણી પાદ મુષ્ક ઉરુશોફ. એ જ વસ્તુ કીધી. અહીંયા શું કીધું? વાતોદરના અંદર શું કીધું? કુક્ષી પાણી પાદ વૃષણ સ્વૈથુ. અને અહીંયા શું કીધું? વૃષણના જગ્યાએ કયો શબ્દ વાપર્યો? મુષ્ક શબ્દ વાપર્યો. બાકી પાણી પાદ મુષ્ક ઉરુશોફ. અહીંયા સ્વૈથુ છે, અહીંયા શોફ છે, કોઈ મતલબ નહીં. ઘણું સિમ્પલ તમને યાદ રખાવું. દેખો એ શું કીધું છે? કુક્ષી પાણી પાદ વૃષણ સ્વૈથુ. એ વૃષણ પર ભાર મૂકો. જ્યારે બી એક્ઝામના અંદર ક્વેશ્ચન પૂછાશે આવું નહીં પૂછાય કુક્ષી સ્વૈથુ કયા ઉદરનું લક્ષણ, નહીં પૂછાય. આખું કોટેશન મૂકશે. કુક્ષી પાણી પાદ વૃષણ સ્વૈથુ કયા ઉદરનું લક્ષણ. વૃષણથી પકડો. વૃષણના વથી તમે વાત યાદ રાખ લો. અને અહીંયા જે પાણી પાદ મુષ્ક છે, વૃષણની જગ્યાએ મુષ્ક શબ્દ વાપર્યો છે. આ મુષ્કના કથી તમે કફ યાદ રાખ લો. આ કફોદરના અંદર કીધું છે, આના વાતોદરના અંદર કીધું છે. આ ખાસ યાદ રાખજો. પછી દેખો શું કીધું? ઉદર વિપાટન કરવું એટલે ઇન્સિઝન મૂકવો. વાતોદરના અંદર પેશન્ટને એટલું એવું પેન થશે કે જાણે ઇન્સિઝન ના મુકાતો હોય, જાણે પેટ ના કાપતું હોય કોઈ, એવું પેન થશે. નો પેન શું ડિનોટ કરે? વાત દોષ ડિનોટ કરે. આગળ દેખો શું કીધું? અનિયતો ચ વૃદ્ધિ હાસો. જે ઉદરની જે વૃદ્ધિ થાય છે, જે ઓછું થાય છે, અનિયત હોય. અનિયત એટલે કંઈ નક્કી ના હોય. અમુક વાર પેટ વધી ગયું, અમુક વાર ઉદર ઘટી ગયું, અમુક વાર ઉદર વધી ગયું, ઘટી ગયું. તો આ જે વિષમ સ્વભાવ છે, કોનો સ્વભાવ છે? વાયુનો સ્વભાવ છે. અને વાયુ છે, વાયુનો વિષમ સ્વભાવ છે. વાયુ ચંચલ છે. એ કોઈ પણ જગ્યાએ જતું રહે, બીજી જગ્યાએ જતું રહેશે. ઉદર નોર્મલ સાઈડમાં થઈ જશે, પાછું ઉદરમાં આવશે તો ઉદર પાછું ફૂલી જશે. તો આ સ્વભાવ કોનો છે? વિષમ સ્વભાવ કોનો છે? વાયુનો છે. તો સિમ્પલ આવું ક્વેશ્ચન પૂછે તો અનિયતો વૃદ્ધિ હાસો કયા ઉદરનું લક્ષણ? તો વાતોદરનું લક્ષણ. સિમ્પલ યાદ રહી જશે. પછી દેખો શું કહે છે? કુક્ષી પાર્શ્વ આ બધામાં શૂલ થશે. ભાઈ શૂલ કોનું લક્ષણ? વાયુ. ઉદાવર્ત અંગમર્દ પર્વભેદ. ભાઈ તમે લક્ષણ દેખો, લક્ષણ ઉપરથી તમને ખબર પડી જશે કે વાયુ જશે. અંગમર્દ એટલે અંગોમાં દુખાવો. પર્વભેદ એટલે સ્મોલ જોઈન્ટમાં દુખાવો. શુષ્ક કાસ. ભાઈ કાસ પણ કેવો? શુષ્ક. સૂકો કાસ હોય તો વાયુ દોષ. કાર્શ દૌર્બલ્ય અરોચક અવિપાક. કઈ જ યાદ રાખવાની જરૂર નહીં, બધું વાયુ ડિનોટ કરે, બધાને ખબર છે. પછી દેખો શું કીધું? અધો ગુરુત્વમ. શું કીધું? અધો ગુરુત્વમ. હવે અધો ગુરુત્વમ એટલે શું? નીચેના ભાગના અંદર ગુરુતા વધારે જોવા મળશે. ભાઈ નીચેનો ભાગ એટલે નીચેના ભાગના અંદર કયો દોષ ડોમિનન્ટ? વાત દોષ ડોમિનન્ટ. તો આ વાતોદરનું લક્ષણ. પછી શું કીધું? વાત વર્ચો મૂત્ર સંગ. વાયુ છે, વર્ચ છે, મૂત્ર આ બધાનો સંગ થઈ જાય, રોકાઈ જાય. આ બધાને રોકી કોણ શકે? ખાલી વાયુ જ છે કે રોકી શકે. કેમ વાયુ રોકી શકે? કારણ કે વાયુ જ છે કે જે આ બધાની પ્રવૃત્તિ કરાવે. અપાન વાયુ છે કે જે વર્ચને પણ નીકાળશે, મૂત્રને પણ નીકાળશે. અને જરા આ બધાનો સંગ થઈ જાય એનો મતલબ શું? કે વાયુ બગડેલો. તો વાતોદરનું લક્ષણ. ડોન્ટ વરી, આ એક્ઝામમાં નહીં પૂછાય, પણ જસ્ટ ખાલી વાંચી લેવાનું. હવેનું દેખો શું કીધું? શ્યાવ અરુણ નખ નયન વદન ત્વક મૂત્ર વર્ચસામ. ભાઈ કે કહેવા જવું? કોઈ પણ જગ્યાએ સંહિતાના અંદર અરુણ શ્યાવ આવો રંગ આવે, આવો વર્ણ આવે ત્યારે આપણે શું વિચારીએ? કાં તો વાત માટે જ કીધું છે ઓબ્વિયસલી. તો વાતોદરના પેશન્ટના અંદર શું હોય? જે નખ છે, નયન છે, વદન છે, જે ત્વચા છે, મૂત્ર છે, વર્ચ છે, આ બધું કેવું થઈ જાય? શ્યાવ અને અરુણ રંગનું થઈ જાય. કોઈ આવા એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે નહીં કે ભાઈ શ્યાવ અરુણ નખ નયન વદન ત્વક કયા ઉદરમાં જોવા મળે. બધા સિમ્પલ ટીક કરી લે કે ઓકે આ તો વાતોદરનું લક્ષણ. ને ઘણું સિમ્પલ. હા ને? તો આવી રીતના કોઈ ક્વેશ્ચન પૂછે નહીં. પછી શું કીધું? અપી છે ઉદર તનુ અસિત રાજી શિરા સંતતમ. ભાઈ તમને ઉદર ઉપર કેવી રેખાઓ મળે? કેવી રાજી શિરા મળે? કેવી શિરા મળે? કેવી રેખાઓ મળે? ભાઈ તનુ મળે, અસિત મળે. તનુ એ કયો કોનો ગુણ? વાયુનો ગુણ. હે ને? અસિત એટલે કાળી. કાળી એ કોનો ગુણ? જે બ્લેક, જે
કૃષ્ણ જે વર્ણ છે એ કોનો વર્ણ છે? વાત દોષનો વર્ણ છે. સિમ્પલ વસ્તુઓ. તો એ વાત દોષ માટે કીધું. દેખો આગળ શું કીધું? આ ઇમ્પોર્ટન્ટ. आहत आधमात ધ્રુતિ શબ્દવત ભવતી. આના આપણે મોડર્નના અંદર કહીશું પરકશન. શું કહેવા માંગે છે? આહત એટલે ટકોરા કરવા. પેટ ઉપર તમારે આપણે જે એબડોમેન ઉપર કેમ પરકશન વાળી એક્ઝામિનેશન કરીએ હે ને, તો જે આંગળીથી આપણે જે કરીએ છીએ દેટ ઇઝ આહત કરીએ છીએ હા ને, જે પરકસ કરીએ છીએ દેટ ઇઝ આહત. આધમાત એટલે જે ડિસ્ટેન્ડેડ એબડોમેન છે એના પર જ્યારે આપણે આહત કરીએ છીએ, જ્યારે પરકસ કરીએ છીએ ત્યારે આપણને કંઈક શબ્દ સંભળાય. ધ્રુતિ શબ્દવત ભવતી. જે અંદરથી જે અવાજ આવે એમાં તમને શબ્દ સંભળાય તો દેટ ઇઝ વાતોદર. કારણ કે વાયુ અવાજ કોણ કરે? વાયુ જ અવાજ કરે. અવાજ કોણ કરે? વાયુ અવાજ કરે. કેમ? કારણ કે મૂવમેન્ટ કરે. વાયુ એ મૂવમેન્ટ કરી શકે. પિત્ત અને કફ મૂવમેન્ટ નહીં કરી શકતા. એના કારણે શબ્દ ખાલી વાયુ શબ્દ આપે. બીજા કોઈ વસ્તુ તમને શબ્દ નહીં આપે. તો પૂછે आहत आधमात ધ્રુતિ શબ્દવત ભવતી, તો વાતોદર. યાદ રાખજો જલોદરના અંદર આવું સેમ આવશે ત્યારે પણ મેં તમને આ વસ્તુ પૂછે. બરાબર? आहत आधमात ધ્રુતિ શબ્દવત ભવતી, તો એ કોના માટે કીધેલું છે? તો એ વાતોદર માટે કીધેલું છે. પછી શું થશે? વાયુશ્ચ, જે વાયુ જે રોકાયેલો છે ઉર્ધ્વમાં જશે, અધમાં જશે, તિર્યકમાં જશે ને સશૂલ શબ્દશ્ચરતી. દુખાવાની હારે પેશન્ટના અમુક જે તે જગ્યાએ શબ્દ પણ થશે અને એબડોમેનના અંદર જે ગુડગુડ એ રીતના અવાજો પણ આવશે વાતોદરના અંદર. એ રીતનું કીધેલું છે. કયા લક્ષણો યાદ રાખવાના? અલગથી દેખી લો. કયા લક્ષણો ખાસ યાદ રહેવા જોઈએ. એકવાર ગોથ્રુ કરી લેવાનું, પણ અલગથી કયા લક્ષણો યાદ રાખવાના? કુક્ષી પાણીપાદ વૃષણ સહિતું. વૃષણથી વાતોદર યાદ રાખ લો. ઉદર વિપાટન, અનિયત વૃદ્ધિ રાશો. બરાબર? અધો ગુરુત્વમ, વાત વર્ચો મૂત્રસંગ, आहत आधमात ધ્રુતિ શબ્દવત ભવતી, તનુ અસિત રાજી શિરા સંતતમ. ઓલમોસ્ટ તમને ખબર પડી જશે કે ભાઈ આ વાયુ માટે જ કીધું છે, પણ તો બી અલગથી ટીક કરી રાખો. એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એના. બરાબર? જે તમને કદાચ થોડા કન્ફ્યુઝ કરી શકે. આમ ઘણું સિમ્પલ. લોજિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો, ઘણું સિમ્પલ. ભાઈ અધો ગુરુતમ, નીચેના ભાગમાં ગુરુતા છે. નીચેનો ભાગ કોનો છે? વાયુનો છે, તો વાત દોષ. બરાબર? અનિયત વૃદ્ધિ રાશો, ઉદરની વૃદ્ધિ અને રાસ અનિયત છે. વિષમ છે, તો વિષમ સ્વભાવ કોનો? વાયુનો છે. એ રીતના તમને યાદ રહી જશે. અહીંયા શબ્દ હશે તો શબ્દ કોણ કરે? વાયુ શબ્દ કરે. તો ઇઝીલી તમને એ રીતે ખ્યાલ આવી જશે. બરાબર? એના પછી આવશે પિત્તોદરના નિદાન અને સંપ્રાપ્તિ, જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નહીં. દેખ લો શું છે. કટુ અમ્લ લવણ અતિ ઉષ્ણ તીક્ષ્ણ અગ્નિ આતપ સેવને, વિદાહી અદ્ય શન અજીર્ણે આશો પિત્ત સમાચિતમ પ્રાપ્ય અનિલ કફો રુદ્વા માર્ગમ ઉન્માર્ગ આસ્થિતમ નિહંતિ આમાશયે વહની જનયતિ ઉદરમ તન. ભાઈ બધા તમને પિત્તના નિદાનો જોવા મળશે. કટુ અમ્લ લવણ અતિ ઉષ્ણ તીક્ષ્ણ દ્રવ્યોનું સેવન કરવું, આતપ સેવન વધારે કરવું, વિદાહી દ્રવ્યોનું સેવન કરવું, અધ્યશન કરવું. આ બધાના કારણે વધેલો પિત્ત વાત અને કફની હારે જે સ્ત્રોતસ છે એમને બ્લોક કરશે. સ્ત્રોતસ બ્લોક કરવાના કારણે થશે શું? ઉદર રોગની ઉત્પત્તિ કરશે. કંઈ જ નથી ઇમ્પોર્ટન્ટ. જસ્ટ ખાલી વાંચી લેવાનું, કર ગોથ્રુ કરી લેવાનું. બાકી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી. એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ એમાં સિમ્ટમ. વાતોદર મેન આવી ગયું, પછી તમે બધા સિમ્ટમ કંઈક લેવા જેવા નથી. એકવાર વાંચી લીધે શું કહે છે? તસ્ય રૂપાણી. તમે ખાલી સિમ્ટમ વાંચો, તમને બધું ખબર પડી જશે. તમને ખાલી દોષના બેઝિક ગુણ આવડશે ને તો તમને બધું ઇઝી છે તમારા માટે. પિત્તોદરના અંદર આપણે કયો કલર મેટર કરે? પિત્ત કલર, યલો કલર મેટર કરે. આ ખાસ યાદ રાખજો. દેખીએ શ્લોક વાંચીએ. દાહ, જ્વર, તૃષ્ણા, મૂર્છા, અતિસાર, ભ્રમ. એવું નહીં પૂછે ડાયરેક્ટ ભાઈ મૂર્છા એ કયા ઉદરનું લક્ષણ અને અતિસારે કયા ઉદરનું લક્ષણ, ભ્રમ એ કયા, એકલું નહીં પૂછશે. આમાં પૂછશે તો ઓલમોસ્ટ આખી લાઈન જ પૂછી લેશે. કટુ કાસ્ય તો આ યાદ રાખવું જરૂરી છે. યાદ રાખજો, પિત્તોદરવાળા પેશન્ટના અંદર એનો હાસ્યનું રસ કેવો હોય છે? તો કટુ રસ હોય છે. આ યાદ રાખજો. ઘણા લોકો યાર તિક્ત રસથી કન્ફ્યુઝ થાય છે. પિત્તોદરમાં કટુ રસ હોય છે, યાદ રાખજો. બરાબર? પછી દેખો શું કીધું? હરિત હારિદ્રત્વમ નખનયન વદન ત્વક મૂત્ર વર્ચસામ. આમાં કે કહેવા જેવું છે કે ભાઈ પિત્તના અંદર શું હશે? હરિત અને હારિદ્ર હશે. હારિદ્ર એટલે યલો, એ રીતે યાદ રાખલો. તો જે હારિદ્ર આવ્યું તો દેટ ઇઝ પિત્તોદર. અપીચ ઉદર નીલ પિત્ત હારિદ્ર હરિત તામ્ર રાજી શિરા આવનદ્ધ. પિત્તોદરના અંદર ઉદર ઉપર કેવી રેખાઓ તમને મળશે? તો નીલ પિત્ત હારિત અને હરિદ્ર. નીલ પિત્ત હારિદ્ર અને હરિત. આ યાદ રાખજો. કેમ યાદ રાખવાનું કહું? આમ તો ઘણું સિમ્પલ હે ને કે ભાઈ હારિદ્ર આવી ગયો મતલબ પિત્તોદર, પણ યાદ રાખવાનું કેમ કહું? કારણ કે પ્લિહોદરના અંદર થોડું તમને કન્ફ્યુઝ થશે. જ્યારે આપણે પ્લિહોદરનું ભણશો ત્યારે અમે તમને કહી દઈએ, પણ જસ્ટ ખાલી અમને યાદ રાખો. નીલ પિત્ત હારિદ્ર હરિત તામ્ર રાજી શિરા આવનદ્ધ. કેવા રંગની હશે?
તો હારિદ્ર, હરિત, નીલ અને પિત્ત. ભાઈ પિત્ત છે, હારિદ્ર છે, કયો દોષ ડિનોટ કરે? પિત્ત દોષ ડિનોટ કરે. હમણાં ખાલી આટલું યાદ રાખો, બરાબર. અને કેવા કેવા લક્ષણો મળે? ભાઈ દહ્ય તે દાહ થવો, દુહ્ય તે આ બધા દાહની અલગ અલગ વેરાયટી છે. ધૂપ્ય એટલે ધુમાડો થાય એવો પેન થવો, ઉષ્માય એટલે જાણે આખું શરીર સળગતું ના હોય એવું એ રીતનું થવું, સ્વિદ્યતે સ્વેદ આવવું, ક્લિદ્યતે ક્લેદ આવવું. આ સ્વિદ્યતે સ્વેદ અને ક્લેદ શું? દ્રવ છે, અને દ્રવ પિત્ત પણ દ્રવ ગુણ છે એનો, એ રીતને યાદ રાખ લો. મૃદુ સ્પર્શ ક્ષિપ્રપાક, આ યાદ રાખવાનું. મૃદુ સ્પર્શ ક્ષિપ્રપાક, જે પિત્તોદર છે, મેં તમને કીધું કે પિત્તનો અલગથી મૃદુ ગુણ પણ આપ્યો છે. તો જે પિત્તોદર છે એમાં તમને સ્પર્શથી કેવું લાગશે? મૃદુ લાગશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પાકના અંદર સૌથી બેસ્ટ કોણ છે? પિત્ત. એવું સુશ્રુતે એવું કીધું કે પિત્ત વગર તો પાક છે જ નહીં. સુશ્રુતે એમના એક કોટેશનમાં એવું કીધું છે કે પિત્ત વગર પાક નથી. તો યાદ રાખજો, પિત્તોદરના અંદર ક્ષિપ્રપાક તમને જોવા મળશે. તો પ્રશ્ન પૂછાય, મૃદુ સ્પર્શ ક્ષિપ્રપાક કયા ઉદરનું લક્ષણ છે? યાદ રાખજો, પિત્તોદરનું લક્ષણ છે. ઠીક. આમાં કટુકાસ્યત્વ યાદ રાખજો, બરાબર. બાકી નખનયન વદન તો ઠીક, એનો વાંધો નહીં. પણ જે તામ્ર રાજ્ય જે રેખાઓ જે શિરાઓ છે એ કેવી થઈ જશે? નીલ, પીત, હારિદ્ર અને હરિત. ખાસ આમાં યાદ રાખજો, મૃદુ સ્પર્શ ક્ષિપ્રપાક. બાકી બધા લક્ષણ તમને ખબર, દહ્યતે, દુહ્યતે, ધૂપ્યતે, ઉષ્માયતે, બધું પિત્ત દોષ ડિનોટ કરે. એના પછી કફોદરનું દેખો શું કહે છે? અવ્યાયામ. ભાઈ કોઈ પર્સન વ્યાયામ નહીં કરતો તો કફ વધવાનો. દિવા સ્વપ્ન, સ્વાદુ અતિ સ્નિગ્ધ પિચ્છિલે, કેવા જેવું છે? મધુર છે, અતિ સ્નિગ્ધ પિચ્છિલ આહાર. કોઈ પર્સન દિવા સ્વપ્ન કરે, ઓબ્વિયસલી કફ વધવાનો. દધી, દુગ્ધ, ઉદક આનુપમાંસ ચ પિયતિ સેવિતે. ભાઈ આ બધા વસ્તુઓ કફને વધારશે. ક્રુદ્વેન શ્લેષ્મણા સ્ત્રોતસુ આવૃતેષુ આવૃતો અનિલ તમેવ પીડયન કુર્યાત ઉદર બહિરંત્રગ. આ બધા નિદાન સેવનના કારણે વધેલો જે કફ છે, આ કફ દોષ શું કરશે? વાયુના ઉપર આવરણ કરી લેશે. અને વાયુના ઉપર આવરણ કરશે એના કારણે જે દોષો છે શરીરમાંથી નહીં નીકળે. કારણ કે શરીરમાંથી કોઈ વસ્તુ નીકાળવી હોય તો એ કોના દ્વારા થાય? વાયુ દ્વારા જ થાય. પણ એ વસ્તુ પછી શરીરના અંદર રહી જશે, કારણ કે વાયુ એ આવૃત કરી લેશે કફ દ્વારા. એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નહીં, જસ્ટ ખાલી વાંચી લેવાનું. નવ એના તમને લક્ષણો શું મળશે? દેખીએ. ગૌરવ, અરોચક, અવિપાક, અંગમર્દ. ડોન્ટ વરી, એક્ઝામમાં નહીં પૂછે, કારણ કે આવા લક્ષણો તમને આખા ઉદરરોગના અંદર ઘણી બધી જગ્યાએ મળવાના છે. સુપ્તિ, આ ઇમ્પોર્ટન્ટ. પાણી, પાદ, મુષ્ક, ઉરુષોપ. મુષ્કથી કથી કફ યાદ રાખી લેજો. પછી તો શું કીધું? ઉત્ક્લેશ, નિંદ્રા, કાસ, શ્વાસ, કે કેવા જેવું છે? દોષોનો ઉત્ક્લેશ થશે અહીંયા, અને નોઝિયા લાઈક ફિલિંગ થશે, પેશન્ટનો ઊંઘ વધારે આવશે. કાસ, શ્વાસ, સીધું કફ દોષ ડિનોટ કરે છે આમાં. શુક્લત્વમ છે, નખનયન વદન ત્વક મૂત્ર વર્ચસામ. ભાઈ કયો રંગ? શુક્લ. અને શુક્લ શું ડિનોટ કરે? કફ ડિનોટ કરે. અપી છે ઉદર શુક્લ રાજી શિરા સંતતમ. ઉદર પર તમને કેવી રેખાઓ અને શિરાઓ મળે? શુક્લ મળે. કહેવા જેવું નહીં, યાદ રાખવાનું. ઉદર કેવું થઈ જશે? ગુરુ, સ્થિમિત, સ્થિર, કઠિન. કોઈ જ વસ્તુ યાદ નહીં રાખવાની ભાઈ, બધું સીધું ડિનોટ કરે કે આ વસ્તુ કફ માટે કીધી. એક ખાલી યાદ રાખજો, પાણી, પાદ, મુષ્ક, ઉરુષોપ. રાઈટ. એના પછી દેખીએ સન્નિપાત જ ઉદર. સન્નિપાત જ ઉદરના અંદર એક વસ્તુ ખાસ યાદ રાખજો, જે સન્નિપાત જે ઉદર છે એ ઘર વિષના કારણે સ્પેશિયલ થાય છે. ઘર વિષ. ઘર વિષ શું છે હું તમને સમજાવું. એક પ્રકારનું કૃત્રિમ વિષ છે. દેખીએ શું કહે છે. નિદાન દેખીએ એના. દુર્બલ અગ્નિ અપથ્ય આમ વિરોધી ગુરુ ભોજને સ્ત્રીદત્તેશ્ચ રજો રોમ વિણમૂત્ર અસ્તિ નખાદિભિ વિશેષ મંદિર વાતાદિ કુપિતા સંચયત્રય શનેઃ કોષ્ઠ પ્રકુર્વંતો જનયતિ ઉદરનૃણામ. ભાઈ પેશન્ટની અગ્નિ દુર્બળ છે, ઠીક, અપત્યનું સેવન કરે છે, આમ છે, પેશન્ટનું વિરોધી અન્નનું સેવન કરે છે, ગુરુ ભોજન લે છે, ઠીક, છોડી દો, નથી ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ એવું છે કે જે પર્સનને એની સ્ત્રી ખોરાકના અંદર રજ મિક્સ કરીને આપે છે, પોતાના હેર મિક્સ કરીને આપે છે, વીણ, મૂત્ર, અસ્થિ, નખ આ બધું આપે છે, એવા પર્સનને કયો ઉદર થશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સન્નિપાતજન્ય ઉદર રોગ થશે. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સીધું પૂછશે કે સ્ત્રી દત્તેશ્ચ રજો રોમ વિણમૂત્ર અસ્થિ નખાદિભિ. કયા ઉદર રોગનું નિદાન? યાદ રાખજો, સન્નિપાત જ ઉદર રોગનું નિદાન. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ યાદ રાખજો, દેટ ઇઝ ઘર વિષ. એક પ્રકારનું ઘર વિષ છે, કૃત્રિમ વિષ છે. અને આના કારણે શું થશે? ત્રિદોષનો પ્રકોપ થશે. એના કારણે સન્નિપાત ઉદર થશે. કઈ જ નહીં યાદ રાખવાનું, એક જ ખાલી યાદ રાખવાનું. એરું આ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માટે, બરાબર. સન્નિપાત જ ઉદર રોગનું નિદાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્ત્રી દત્તેશ્ચ રજો રોમ વિણમૂત્ર અસ્થિ નખાદિભિ. એક પ્રકારનું ઘર વિષ છે, બરાબર, જે પેશન્ટ જે એના પતિને આપે છે. રાઈટ. એના પછી દેખો શું કહે છે. સન્નિપાત જ ઉદર રોગના લક્ષણ ભાઈ ઘણા સિમ્પલ. સન્નિપાત જ ઉદર રોગના લક્ષણ કયા? વાત, પિત્ત અને કફ બધાના ભેગા. શું કહે છે? સર્વેશામેવ દોષાણામ સમસ્તાની લિંગાની ઉપલબ્ધતે. જે પણ સન્નિપાત જ ઉદરરોગ છે એમાં તમે સર્વ ઉદરરોગના તમને લક્ષણ મળશે.
વર્ણાશ્ચ સર્વ નખાદિશ્ચુ, જે નખનયન વદન હતું ને બધું, એમાં તમને અરુણ રંગ પણ મળશે, પીત રંગ પણ મળશે અને શ્વેત રંગ પણ મળશે. ઉદરમ અપી, નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નાના વર્ણ રાજી શિરા સંતતમ. મોસ્ટ કેમ કીધું પછી તમને કે આગળ જલોદરના અંદર પણ આ સેમ સિમ્ટમ આવશે. નાના વર્ણ રાજી શિરા સંતતમ, ભાઈ વાતોદરમાં કેવું થશે, અરુણ રંગનું તમને બધું મળશે. જે પિત્તોદર છે એમાં નીલ પિત્ત હારિદ્ર હરિત રંગનું મળશે. કફોદરમાં તમને શ્વેત રંગના રાજી શિરા સંતત મળશે. અને સન્નિપાતમાં 3 દોષો ભેગા છે એટલે તમને નાના વર્ણ રાજી શિરા, નાના એટલે અનેક, ઘણા બધા તમને રંગો મળશે જે શિરા છે અને રેખાઓના અંદર, બરાબર. તો નાનાથી ઘણા બધા છે મતલબ સન્નિપાત જ ઉદર રોગ. સેમ વસ્તુ તમને જલોદનના અંદર બી પાછળ આવશે, આપણે ચર્ચા કરશું પછી, બરાબર. તો આ સન્નિપાત જ ઉદર રોગનું લક્ષણ, હમણાં માટે આટલું યાદ રાખો. નો એના પછી છે પ્લિહોદર. હવેના જેટલા બી ઉદર રોગ છે ને એના નિદાન પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. જેમ વાત પિત્ત કફના એટલા બધા ઇમ્પોર્ટન્ટ નતા, પણ આ બધાના ઘણા ઇમ્પોર્ટન્ટ. ચલો દેખીએ શું કહે છે. અશિતસ્ય અતિસંક્ષોભાદ યાના અતિચેષ્ટિતે અતિ વ્યવાય ભાર અદ્વ વમન વ્યાધિ કર્ષિતે વામ પાર્શ્વ આશ્રિત પ્લિહા ચ્યુતસ્થાનાત પ્રવર્ધતે શોણિતમ વા રસાદિભ્યો વિવૃદ્ધમ તમ વિવર્ધતે. ચરકે ચિકિત્સાના અંદર જે પ્લિહોદરની વાત કરેલી છે એમાં પ્લિહોદરના એમને 2 કારણો આપ્યા છે. એક કારણમાં એવું કીધું છે કે કોઈ પર્સન છે ઘણું બધું, અશિત એટલે ઘણું બધું ખોરાક લઈ લીધો છે, અશિતસ્ય અતિ, ઘણો બધો ખોરાક લઈ લીધો છે અને ખોરાક લીધા પછી હેવી કામ કરે, જેમ કે યાનની સવારી કરે, હે, યાનની સવારી કરે, ઘોડાગાડીની સવારી કરે, ઘણું બધું ખાધા પછી અતિ વ્યવાય કરે, ઊંચો ભાર, સારો એવો ભાર લઈ લાંબા સમય લાંબુ ચાલે, વમનમ વ્યાધિ કર્ષિતે, જે વ્યાધિથી કર્ષિત થઈ ગયો છે, બરાબર. આવા પર્સનના અંદર શું થશે, જે વાયુ છે, જે દોષો છે એ વામ પાર્શ્વમાં આશ્રિત થશે. ક્યાં? વામ પાર્શ્વમાં, ક્યાં? પ્લિહાના અંદર આશ્રિત થશે, જેના કારણે પ્લિહા ચ્યુતમ સ્થાનાત પ્રવર્ધતે, જે પ્લિહા છે પ્લિહા પોતાના સ્થાનથી હટી જશે. ખાસ યાદ રાખજો, આ જે કારણ છે ને, આ જે ફર્સ્ટ નંબરનું જે કારણ મેં તમને કીધું કે વધારે પડતું ખાધા પછી વધારે પડતું હેવી કામ કરીએ, એના કારણે થશે શું, જે દોષો છે એ વામ પાર્શ્વના આશ્રિત પ્લિહામાં જશે, જે પ્લિહાને પોતાના સ્થાનથી હટાવશે. અહીંયા પેશન્ટના અંદર પેશન્ટના અંદર અહીંયા સ્પ્લિનોમેગાલી નહીં જોવા મળતું. પેશન્ટના અંદર અહીંયા સ્પ્લિનોમેગાલી નથી, પેશન્ટનું સ્પ્લિન એકદમ નોર્મલ છે, જસ્ટ ખાલી પોતાના સ્થાનથી હટી ગયું છે. એ કન્ડિશનને પણ અહીંયા પ્લિહોદર કીધેલું છે. યાદ રાખજો, અહીંયા પ્લિહાના અંદર કંઈ પ્રોબ્લેમ નથી, પ્લિહા એકદમ નોર્મલ છે, જસ્ટ ખાલી પોતાના સ્થાનથી હટી ગયું છે. દેટ ઇઝ પ્લિહોદર. એક કારણ છે. સેકન્ડ કારણ એકચ્યુઅલી સ્પ્લિનોમેગાલી કીધું છે. અમુક પર્સનના અંદર કોઈ કારણસર રસ ધાતુની ઘણી બધી વૃદ્ધિ થઈ ગઈ અને રસ ધાતુ એકચ્યુઅલી આમાં કન્વર્ટ થશે પછી રક્ત ધાતુના અંદર, અને રક્ત ધાતુનું પછી એન્ડ સ્થાન કયું છે? તમે જો સ્ત્રોતસ દેખ્યું હોય, કોઈ મને કહેશે રક્તવહ સ્ત્રોતસનું ઉદ્ગમ સ્થાન અને એન્ડ સ્થાન કયું? રક્તવહ સ્ત્રોતસનું મૂળ કયું? કોઈ મને કહેશે? યકૃત અને પ્લિહા. યકૃત એ રક્ત ધાતુનું ઉદ્ગમ સ્થાન છે. તમે દેખ્યું હશે કે યકૃત માટે શું કીધું? યકૃતના અંદર એક રંજક પિત્ત આવેલો છે, જે રંજક પિત્ત શું કરે? રસનું રંજન કરે અને રક્તના અંદર કન્વર્ટ કરે. તો રક્ત ક્યાં બનશે? યકૃતના અંદર બનશે, અને એ એન્ડ ક્યાં થશે? પ્લિહાના અંદર થશે. તો કોઈ પર્સન છે કે જેના અંદર રસધાતુ ઘણી બધી છે, આ બધી રસધાતુ એ રક્ત ધાતુના અંદર કન્વર્ટ થશે, અને જ્યારે રક્ત ધાતુ ઘણી બધી બની જશે ત્યારે રક્ત ધાતુ એ પ્લિહા પર લોડ આપશે, અને પ્લિહા પર ઓવરલોડના કારણે તમને પેશન્ટના અંદર સ્પ્લિનોમેગાલી જોવા મળે. તો અહીંયા સેકન્ડ પ્રકારનું પ્લિહોદર જે ચરકે કીધેલું છે, રાઈટ? ઓકે. અકોર્ડિંગ ટુ ચરક, અકોર્ડિંગ ટુ સ્પેશિયલી સુશ્રુત, રંજક પિત્તનું સ્થાન યકૃત. કોઈ મને કહેશે વાઘભટ અનુસાર રંજક પિત્તનું સ્થાન કયું? એ જીપીએસસી 2024નો ક્વેશ્ચન આવ્યો. વાઘભટ અનુસાર રંજક પિત્તનું સ્થાન કયું? યસ, આમાશય. યાદ રાખજો. યસ, અકોર્ડિંગ ટુ વાઘભટ પૂછે તો આમાશય, અકોર્ડિંગ ટુ સુશ્રુત પૂછે તો યકૃત. આ ખાસ યાદ રાખજો, બરાબર? તો પ્લિહોદરના આ 2 કારણ ચરકે કીધેલા છે, રાઈટ? આના ઇમ્પોર્ટન્ટ, આજે એના નિદાન ઇમ્પોર્ટન્ટ. અશિતસ્ય અતિ સંક્ષોભ યાન અતિ ચેષ્ટિથી, અમુક ઇમ્પોર્ટન્ટ આવ્યું, બરાબર? એના પછી શોણિતમ વા રસાદિભ્યો વિવૃદ્ધમ તમ, આ જ ખાલી પૂછશે કે શોણિતમ વા રસાદિભ્યો વિવૃદ્ધમ તમ વિવર્ધેત. કોનું નિદાન છે ભાઈ? શું કહેવા માંગે છે કે રસ ધાતુ ઘણી બધી વધી જશે, એના કારણે રસ ધાતુ અહીંયા ઘણી બધી વધી જશે, એના કારણે રક્ત વધશે, રક્ત એ પ્લિહા પર વધારે પડતું પ્રેશર આપશે, એના કારણે તમને પ્લિહોદર જોવા મળશે.
રાઈટ. તો આ જ પૂછશે શોણિતમ વા રસાદિભ્યો વિવૃદ્ધમ તમ વિવર્ધયેત. બે કોનું નિદાન છે? તો પ્લિહોદરનું નિદાન છે. નવ એના લક્ષણ દેખીએ. લક્ષણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. દેખો શું કહે છે, જ્યારે પ્લીહાની વૃદ્ધિ થશે, જ્યારે ઉદરના અંદર પ્લીહાની વૃદ્ધિ થશે તો પ્લીહા તમને કેવું ફીલ થશે? ઓન પાલ્પેશન. કઠિન અષ્ટિલ એ વાદો વર્ધમાન કચ્છપ સંસ્થાન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને પ્લીહા કઠિન લાગશે. અષ્ટિલ એ વાદો વર્ધમાન, જેને પથ્થર કેવો કઠિન હોય એવું તમને લાગશે. કચ્છપ સંસ્થાન એટલે લક્ષણ. તમને કાચબો કઈ રીતના હોય એવું એ રીતનું તમને લક્ષણ આપશે. એ રીતની તમને આકૃતિનું જોવા મળશે. તો કોઈ ઓકે મને એવો કહો, કયો રોગ આપણે ભણ્યા તો જેના અંદર આ 3 ભણ્યા હતા? કઠિન એવો ઉન્નત, અષ્ટિલાદો યસ, અને કુર્મ એવો ઉન્નત. ચલો મને કહો, કઠિન જે લક્ષણ હતું એ કયા ગુલમનું હતું? વેરી ગુડ. અષ્ટિલા આકૃતિનું અષ્ટિલા સમાન હતું એ યસ, અને કુર્મ એવો ઉન્નત એવો શબ્દ હતો અસાધ્ય ગુલમ લક્ષણ હતું. અને 3 તમને લક્ષણ અહીંયા પ્લિહોદરના અંદર મળશે. એક વસ્તુ આ યાદ રાખજો. એના પછી દેખો બીજા કયા લક્ષણ કીધા છે 38 નંબરના શ્લોકના અંદર? દૌર્બલ્ય, અરોચક, અવિપાક. ભાઈ તમે આખું અધ્યાય ભણી લો, આખી સંહિતા ભણી લો, દરેકના અંદર આ બધા લક્ષણો કોમન છે. જે મોડર્નના અંદર નોઝિયા વોમિટિંગ આપણે લખી દઈએ, કોઈ બી મેડિસિન, જ્યારે ફાર્મેકોલોજીનું જ્યારે આપણે ક્વેશ્ચન પેપર દેખતા હોઈએ તો કોઈ બી મેડિસિનના અંદર આપણે કહીએ કોન્ટ્રાઇન્ડિકેશનના અંદર અથવા તો કોમ્પ્લિકેશનના અંદર નોઝિયા વોમિટિંગ લખી દઈએ આપણે. એ રીતના તમે કેટલી બી સંહિતા લઈ લેશો, સ્પેશિયલી આ ઉદર રોગના અંદર તમે અરોચક, અવિપાક ભાઈ ઘણી બધી જગ્યાએ મળશે. તો આમાંથી ક્વેશ્ચન નહીં પૂછાય અને હું 100% ગેરંટી આપું, અરોચક, અવિપાકમાંથી કોઈ ક્વેશ્ચન ના કાઢે. રાઈટ. સો આ બધી આપણે યાદ રાખવાની જરૂર નથી. દેખો વાંચે શું કહે છે? દૌર્બલ્ય, અરોચક, અવિપાક, વર્ચો, મૂત્રગ્રહ. યાદ રાખજો, તમઃ પ્રવેશ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્લિહોદરના અંદર તમને તમઃ પ્રવેશ મળશે. આ રીતને યાદ રાખો. હવે પ્લિહોદર છે અને પ્લિહોદરના અંદર શું થાય છે? આરબીસીનું ડિસ્ટ્રક્શન થાય છે. ભાઈ રક્તવાહિનીતા ડિસ્ટ્રક્ટ થાય છે અને શરીરના અંદર આરબીસી ઘણા બધા ઘટી જશે ને. તમે દેખશો પેશન્ટના અંદર આરબીસી ઘટી જશે. અનિમિયાવાળા પેશન્ટને શું જોવા મળશે? પેશન્ટના આંખ આગળ અંદર આવી જશે. બસ એ રીતને યાદ રાખો. તમઃ પ્રવેશ પ્લિહોદરના અંદર મળશે. પછી આગળ શું કહે છે? પીપાસા, અંગમર્દ, છર્દી, મૂર્છા, અંગસાદ, કાસ, શ્વાસ, મૃદુ જ્વર. યાદ રાખજો, મૃદુ જ્વર. પેશન્ટની આ મૃદુ જ્વર તમને મળશે. મંદ જ્વર મળશે. મૃદુ જ્વર દેટ ઇઝ અહીંયા મૃદુ જ્વર આગળ હલીમકના અંદર બી આવશે. આગળ ચર્ચા કરશું આપણે. આનાહ, અગ્નિનાશ, કાર્શ્ય, આસ્ય વૈરસ્ય, પર્વભેદ, કોષ્ઠ, વાતશૂલાની ચ. કદાચ આમાંથી ક્વેશ્ચન આવે ને તો બી તમે એવું તમને ખ્યાલ નહીં કે ભાઈ આમાંથી આવશે કોઈમાંથી આવશે. કારણ કે આવા નાના લક્ષણો ઘણા બધા રોગના અંદર તમને મળશે. અને આવા એક પ્રશ્નની હારે તમે ભાગો એના કરતાં બેટર તમે કોઈ સારી વસ્તુ કરો આની હારે. કારણ કે આમાં તમારે ટાઈમ વેસ્ટ થશે. આના અગ્નિનાશ આ બધું થોડું તમે યાદ રાખવાનું. હા, અમુક 1-2 સિમ્ટમ ખાલી યાદ રાખો જે મેન છે. કદાચ એક્ઝામમાં એ પૂછાય ગયા તો તમને તરત લાઇટ થઈ જશે. રાઈટ. અગ્નિનાશ, કાર્શ, આસ્ય વૈરસ્ય, પર્વભેદ, કોષ્ઠ, વાતશૂલાની. અપિચ ઉદર અરુણવર્ણ વિવર્ણમ વા. નવ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દેખો શું કીધું છે? નીલ હરિત હારિદ્ર રાજી ભવતી. યાદ આવ્યું? નીલ હરિત હારિદ્ર રાજી ભવતી. કોઈ મને કહેશે પિત્તોદરના અંદર શું હતું? પિત્તોદરના અંદર શું હતું? એક વસ્તુ યાદ નથી જે પિત્તોદરના અંદર હતી. કોઈ કહેશે પિત્તોદરના અંદર એક વસ્તુ શું હતું? જેમ મેં કીધું નીલ હરિત હારિદ્ર. પિત્તોદરના અંદર એક વસ્તુ હતી. તામ્ર નતું, પિત્ત હતું. યસ. નીલ પિત્ત હરિત હારિદ્ર. નીલ પિત્ત હરિત હારિદ્ર રાજી શિરા જો તમને મળે તો દેટ ઇઝ પિત્તોદર. પણ નીલ હરિત હારિદ્ર 3 વસ્તુ મળે બરાબર, તો એ પ્લિહોદર. એટલા માટે મેં તમને ત્યાં ટીક કર્યા. તો એ ખાસ વસ્તુ યાદ રાખજો. પછી શું કીધું? એવમ એવ યકૃત અપી દક્ષિણ પાર્શ્વસ્થ કુર્યાત. જો આ જ વસ્તુ દક્ષિણ પાર્શ્વમાં થાય તો એને આપણે યકૃતોદર કહીશું. અને યકૃતોદરમાં શું કીધું? તુલ્ય હેતુ લિંગ ઔષધત્વાચ. જે પ્લિહોદરના હેતુ છે, લક્ષણ છે, ઔષધ છે, સેમ ઔષધ તમે યકૃતોદરના અંદર પણ તમે અપ્લાય કરી શકો. આ વસ્તુ પ્લિહોદરના અંદર કીધેલી છે. સ્પેશિયલી તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને આમાં મેં જે તમને ટીક કરાય બરાબર. એના પછી દેખીએ બદ્ધ ગુદોદર. બદ્ધ ગુદોદરના અંદર શું કીધું? ઇન્ટેસ્ટાઇનવાળો જે પાર્ટ છે એ કોઈ જગ્યાથી બદ્ધ બ્લોક થઈ જાય તો કારણ શું લખેલું છે? પક્ષ્મ બાલે સહ અન્નેન ભુક્તિર્બદ્ધ અયને ગુદે ઉદાવર્તેસ તથા અર્શો અભી આંત્ર સમૂર્છનેનવા. શું કહેવા માંગે છે? કે કોઈ પર્સન છે ખોરાકની હારે પક્ષમાં ખાઈ લે, વાળ ખાઈ લે બરાબર, અન્નની હારે ભૂખતે બધા નહીં ગુદા. તો આ બધી વસ્તુઓ શું કરશે? જે ઇન્ટેસ્ટાઇન છે એને બંધ કરી લેશે, બ્લોક કરી લેશે. અને બ્લોક બીજું પણ કારણ કીધું.
આંત્ર સમૂર્છનેન કોઈ મને કહે છે મોડર્નના અંદર આના માટે શું ટર્મિનોલોજી વાપરેલી? આંત્ર સમૂર્છન. એનીવન? જે આંત્ર ઇન્ટ્યુસસેપ્શન કે પછી બીજું કોઈ હજી કનેક છે? ઇન્ટ્યુસસેપ્શનનો મતલબ શું? કે એક મોટી જે ઇન્ટેસ્ટાઇન છે, સમજી લો કે સિકમ વાળો પાર્ટ છે અને આ ઇલિયમ વાળો પાર્ટ છે. તમને ખબર ઇલિયમનું જે ડાયામીટર ઓછો છે સિકમનો મોટો છે. તો ઘણીવાર શું થાય છે કે સિકમે ઇલિયમ આટા સુધી પહોંચી, મતલબ ઇલિયમ વાળો પાર્ટ છે સિકમના ઘણા અંદર પહોંચી જાય છે. ધેટ ઇઝ ઇન્ટ્યુસસેપ્શન. પણ આંત્ર સમૂર્છન મતલબ યસ, જે આંત્ર છે આખી બ્લોક થઈ જાય, કારણ કે ટ્વિસ્ટ થઈ જાય એના કારણે. તો એના માટે મેડિકલ ટર્મિનોલોજી એક છે. એનીવન? ઇન્ટ્યુસસેપ્શનમાં કેવું, મોટી ઇન્ટેસ્ટાઇન જે સિકમ વાળો સ્પેશિયલી પાર્ટ છે એ ઇલિયમ એના અંદર જતું રહે અને બ્લોક થઈ જાય. દેટ ઇઝ ઇન્ટ્યુસસેપ્શન. પણ આંત્ર સમૂર્છન કે આંત્ર આખી ટ્વિસ્ટ થઈ જાય એના માટે એક ટર્મ છે. એનીવન? વેરી ગુડ. વોલ્વ્યુલસ કે જેના અંદર જે ઇન્ટેસ્ટાઇન નોર્મલી આ ઇન્ટેસ્ટાઇન આખી આમ ટ્વિસ્ટ થઈ જાય કોઈ કારણસર, એના કારણે બ્લોક થઈ જાય. રાઈટ? અર્શના કારણે પણ બદ્ધ ગુદોદર થઈ જાય, કારણ કે અર્શ થયા છે તો શું થશે? નીચેનો ભાગ બ્લોક થઈ જશે. આ બધાના કારણે એકચ્યુઅલી થાય શું છે? તો નીચેનો ભાગ છે બ્લોક થઈ જાય છે. હવે નીચેનો જે માર્ગ છે બ્લોક થવાના કારણે મેન થશે શું? તો જે અપાન વાયુની જે પ્રવૃત્તિ છે નહીં થાય. અપાનો માર્ગ સંરોધાત હત્વા અગ્નિ કુપિતો અનિલમ. તો અપાન વાયુનો માર્ગ રોકાઈ ગયો તો અપાન વાયુ શું કરશે? અપાન વાયુ મૂળ થશે, ઉપરની તરફ ગતિ કરશે અને ઉપરની તરફ ગતિ કરવાના કારણે જે અગ્નિ છે એનો નાશ કરી નાખશે. અને દેખો શું કીધું, આ જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાશે ભાઈ. કે વર્ચ પિત્ત કફાન રુદ્ધવા જનયતી ઉદરમ તત્. કયા ઉદરોગ માટે શું કીધું? અહીંયા વર્ચ છે એની હારે પિત્ત અને કફ આ બધું રુદ્ધ થઈ જાય. કારણ કે વર્ચ છે, પિત્ત છે, કફ આ બધા નીચેથી નીકાળે કોણ? અપાન વાયુ નીકાળે. પણ એ જ વસ્તુ જે બ્લોક થઈ ગયો, રસ્તો કોના કારણે બ્લોક થઈ ગયો? બદ્ધ ગુદોદરના કારણે બ્લોક થઈ ગયો. આ જ પૂછશે કે વર્ચ પિત્ત કફાન રુદ્ધવા જનયતી ઉદરમ તત્ કોના સંદર્ભમાં કીધેલું? તો બદ્ધ ગુદોદરના અંદર કીધેલું. પણ પૂછાય વાત વર્ચ મૂત્ર સંગ. યસ, કયા ઉદરોગનું લક્ષણ? એનીવન? વાતોદર. સિમ્પલ વસ્તુઓ. બરાબર. અને ખાસ એના નિદાનો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, દેખ લેજો તમે, ઘણા સિમ્પલ તમને આવડશે. રાઈટ? એના પછી દેખીએ બદ્ધોદરના લક્ષણો. બદ્ધોદરના લક્ષણોમાં 2-3 ઇમ્પોર્ટન્ટ, બાકી બધું છોડી દેવાનું. દેખીએ તૃષ્ણા, દાહ, જ્વર, મુખ તાલુ, શોષ, ઉરુ, સાદ, કાસ, શ્વાસ, દૌર્બલ્ય, અરોચક, વિપાક. વર્ચો મૂત્ર સંગ થવાનું છે ને ભાઈ, વર્ચ અને મૂત્રનો સંગ થવાનો જ છે, કંઈ નવું નથી આના અંદર. પણ વાત વર્ચ મૂત્ર સંગ આવે તો વાતોદર. અહીંયા વર્ચ મૂત્ર સંગ. આધમાન શરદી, સિમ્પલ વસ્તુ ભાઈ, અહીંથી જ બ્લોક થઈ ગયો છે ને વાયુ ઉપર જશે ને તો જેટલા ઉપરવાળા રોગો છે બધું કરશે. શરદી કરશે, આધમન એબ્ડોમેન ડિસ્ટન્ટ પણ કરશે. બરાબર. શિર રોગ અને હૃદયના રોગો પણ કરશે. કેમ? કારણ કે એ ઉપર જઈને શું કરશે? હૃદય એટલે હાર્ટના રોગો નહીં પણ ચેસ્ટના અંદર ડિસ્કમ્ફર્ટ કરશે. હજી કાંઈ વાયુ શિરમાં જશે તો શિર રિલેટેડ વિકાર કરશે અને પેશન્ટને માથું દુખશે. તમે દેખ લો, તમે ઘણા બધા કોન્સ્ટિપેશનવાળા પેશન્ટ દેખ્યા હશે અથવા તમે કદાચ જાતે એ વસ્તુ ફીલ કરી હશે કે કોઈ ટાઈમે જ્યારે કોન્સ્ટિપેશન વધારે પડતું થઈ જશે ત્યારે પેટના અંદર ગડબડ થાય છે, છાતીના અંદર નથી સારું લાગતું, કોઈ જે તે પર્સનનું માથું ચડી જાય છે, ઘણા બધા તમને લક્ષણો જોવા મળશે. પછી શું કીધું? અપિચ ઉદર મૂઢ વાત સ્થિર અરુણ નીલરાજી શિરા આવનદ્દ અરાજીકમ વા. શું કીધું છે? બદ્ધ ગુદોદરવાળા પેશન્ટના અંદર પણ જે ઉદર ડિસ્ટેન્ડ થશે અને ડિસ્ટેન્ડેડ ઉદરના અંદર અમુક રેખાઓ જોવા મળશે, શિરાઓ જોવા મળશે, જે કેવા રંગની હશે? અરુણ સ્થિર અરુણ નીલરાજી શિરા આવનદ્દ અરાજીકમ વા. કેવા રંગની મળશે? અરુણ મળશે ને નીલ મળશે. હવે અરુણ કયો દોષ ડિનોટ કરે? વાત દોષ. અને નીલ છે એ પિત્ત દોષના અંદર આવશે. અહીંયા વાત અને પિત્ત ભેગું છે તો વાતોદર બી નહીં આવે, પિત્તોદર બી નહીં આવે, તો કયું આવશે? અહીંયા બદ્ધ ગુદોદરના અંદર કીધેલું, એમ યાદ રાખી લેજો. બરાબર. તો અહીંયા એ રીતના શિરા આવનદ્દ અરાજીકમ વા મતલબ કેવું કે આ બધી રેખાઓ હોય પણ શકે ના પણ હોઈ શકે એવું કીધું. બદ્ધ ગુદોદરના અંદર અરુણ છે, નીલ છે, આ બધી રેખાઓ હોય પણ શકે ના પણ હોઈ શકે એ રીતનું કીધેલું. ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ખાસ યાદ રાખવાનું. પ્રાયો નાભી ઉપરી ગોપુચ્છવદ અભિનિવર્તન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કહેવા માંગે છે? તો સમજી લો કે ઉદર છે, આ નાભી છે, તો નાભીના ઉપર ગાયનું પૂંછ કેવી હોય? ગાયના પૂંછ સમાન તમને શોથ જોવા મળશે. પ્રાયો નાભી ઉપરી, મોટે ભાગે નાભીના ઉપરના ભાગના અંદર ગોપુચ્છ સમાન તમને શોથ જોવા મળશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. યાદ રાખો, ગાયના પૂંછડાથી બાંધી દીધું. ગાયના પૂંછડાથી કોઈ વ્યક્તિને બાંધી દીધો, ધેટ ઇઝ બદ્ધ ગુદોદર. ગાયના પૂંછડાથી. બીજી વસ્તુ યાદ રાખજો,
બદ્ધ ગુદોદર કયા ભાગમાં થાય છે? યાદ રાખજો, નાભીના ઉપરવાળા ભાગમાં થાય છે. આ ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યારે આપણે વાત કરશું છિદ્રોદરની, તો છિદ્રોદર એ નાભીના નીચેના ભાગના અંદર થશે. એ હું તમને ઇઝીલી યાદ રહેવડાવી દઈએ, ડોન્ટ વરી, એ તમને ઇઝીલી યાદ રહી જશે. જસ્ટ ખાલી બદ્ધ ગુદોદર યાદ રાખ લો. देखिए छिद्रोदर, छिद्रोदરમાં શું કીધું? ધેટ ઇઝ ઇન્ટેસ્ટિનલ પરફોરેશન. યાદ રાખજો, સુશ્રુતે છિદ્રોદરના પરિસ્ત્રાવ્યોદર કીધું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કયા કયા કારણો કીધા છે? શર્કરા, તૃણ, કાષ્ટ, અસ્થિ, કંટકે, અન્ન સંયુતે, ભિદ્યેત આંત્ર યદા ભુક્તિર જૃંભયા અતિ અશનેનવા. કોઈ પર્સન છે, હે ને, પથ્થરનો ટુકડો ખાઈ લીધો, ઘાસ ખાઈ લીધું, લાકડું ખાઈ લીધું કોઈ કારણસર, અસ્થિ હાડકાનો ટુકડો ખાઈ લીધો, કોઈ કંટક અંદર જતું રહ્યું અન્નની હારે હારે, આ બધી વસ્તુ શું કરશે? આ બધી વસ્તુ અંદર જીઆઈટીના અંદર જશે. જ્યારે પર્સન વધારે પડતી જૃંભા લેશે, તમે જેમ બગાસા લેશો ને, તમારા એબડોમિનમાં પ્રેશર વધશે, તમારું પેટ અંદર જશે. અતિશને નવા અથવા તો વધારે પડતો ખોરાક લઈ લીધો, એના કારણે પ્રેશરાઇઝ થશે. આ બંને વસ્તુ પ્રેશર આપશે, એના કારણે આ જે બધી વસ્તુઓ છે શું કરશે? ઇન્ટેસ્ટાઇનને પરફોરેટ કરશે. અને સિમ્પલ વસ્તુઓ ભાઈ, ઇન્ટેસ્ટાઇન સમજી લો કે ઇન્ટેસ્ટાઇન, અને ઇન્ટેસ્ટાઇન પરફોરેટ થશે તો શું થશે? ઇન્ટેસ્ટાઇનનું જે અંદરનું મટીરિયલ છે ક્યાં આવશે? બહારના ભાગના અંદર આવી જશે, હે ને, બિટવીન ઓર્ગન આવી જશે, બિટવીન ઇન્ટેસ્ટાઇન આવી જશે, ત્યાં ભેગું થશે. એ તો વસ્તુ કીધી એમ. પાકમ ગચ્છેદ રસસ્તેભ્યમ છિદ્રેભ્યમ પ્રસ્ત્રવેત. ભાઈ આ જ ક્વેશ્ચન પૂછશે ભાઈ, કે પાકમ ગચ્છેદ રસસ્તેભ્ય છિદ્રેભ્ય પ્રસ્ત્રવેત. ભાઈ જે ઇન્ટેસ્ટાઇનના અંદર જે પાક થયો હતો, જે ડાયજેશનની પ્રોસેસના અંદર જે રસ છે, આ રસ છે છિદ્ર મારફતે બહાર આવી જશે. અને સિમ્પલ વસ્તુ બધાને ખબર પડી જશે કે આ છિદ્રોદરનું લક્ષણ. અને શું કરશે? પૂરયન ગુદમ અંતરમ ચ જનયતિ ઉદરમ તત. અને આ જે લિક્વિડ બહાર આવ્યું કે શું કરશે? બે આંત્રની વચ્ચે ભેગું થશે, ભેગું થઈને શું કરશે? ઉદર રોગની ઉત્પત્તિ કરશે. તો ક્યાં? ગુદ અને આંત્રવાળા ભાગના અંદર પૂરાઈ રહેશે અને ઉદર રોગની ઉત્પત્તિ કરશે. આ જ ક્વેશ્ચન પૂછશે કે પૂરયન ગુદમ અંતરમ ચ જનયતિ ઉદરમ તત. કયા ઉદરોગ માટે કીધેલું? તો છિદ્રોદર માટે કીધેલું. આ ખાસ યાદ રાખજો. તો કે ભાઈ છિદ્રોદરના તમને લક્ષણો શું મળશે? તસ્ય રૂપાણી, યાદ રાખજો, તદ અધોનાભ્યા પ્રાયો અભિવર્ધમાન. નાભીના નીચેના ભાગના અંદર તમને ખાસ શોથ જોવા મળશે. ભાઈ સિમ્પલ વસ્તુઓ, જલ અહીંયા રસ ભેગો થાય છે, જે જલ છે, જે લિક્વિડ છે, ઇન્ટેસ્ટાઇનમાંથી નીકળે છે, એ ભેગું થાય છે. ભાઈ એ જે લિક્વિડ છે, આ લિક્વિડ એ કેવું છે? લિક્વિડ એ કેવું છે? ગ્રેવિટીના કારણે ઓબ્વિયસલી નીચે જવાનું છે. તો ખાસ યાદ રાખજો, છિદ્રોદરના અંદર જે લિક્વિડ નીકળે છે, લિક્વિડનો પોતાનો સ્વભાવ કેવો છે? હંમેશા નીચે તરફ જ ગતિ કરશે. તમે એનું ઊંચું ફેંકશો તો બી નીચે જવાનું. તો લિક્વિડ શું થશે? નીચેના ભાગના અંદર ભેગું થશે. એટલે અધો નાભીના અંદર તમને પ્રાય શોથ જોવા મળશે. શું કહેવા માગે છે? યથા બલમ ચો દોષાણામ રૂપાણી દર્શયતી. જે દોષોનું પ્રભુત્વ હોય એ પ્રમાણે તમને લક્ષણો જોવા મળે. યાદ નહીં રાખવાની જરૂર. આ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. દેખો શું કહે છે? અપી ચાતુર સ લોહિત નીલપિત પિચ્છિલ કુણપ ગંધી આમ વર્ચ ઉપવેશતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેવું વર્ચ નીકળશે? લોહિત, નીલ, પિત્ત, પિચ્છિલ, કુણપ ગંધ આમ વર્ચ ઉપવેશતે. ભાઈ સિમ્પલ વસ્તુઓ, ઇન્ટેસ્ટાઇનમાંથી લિક્વિડ બહાર નીકળશે અને લિક્વિડ એબનોર્મલ જગ્યાએ પડ્યું રહેશે. નોર્મલ ઇન્ટેસ્ટાઇનના અંદર તો કોઈ વાંધો જ નથી, પણ ઇન્ટેસ્ટાઇનથી બહાર આવે છે, એબનોર્મલ જગ્યા પર આવી જાય છે, જેના કારણે ત્યાં પસવાળી કન્ડિશન થશે. એના કારણે ઘણી ફાઉલ સ્મેલિંગ મારશે. જે સ્ટૂલ નીકળશે એ પણ ઘણું ફાઉલ સ્મેલિંગ વાળું છે. કુણપ ગંધી આમ વર્ચ ઉપવેશતે. આ જ ખાલી યાદ રાખવાનું. એવું નહીં પૂછે લોહિત નીલ પિત્ત વર્ચ ક્યાં મળશે, એવું નહીં પૂછશે. આખી કોટેશન પૂછશે તો મેન આ પૂછશે, કુણપ ગંધી આમ વર્ચ કયા ઉદરોગના અંદર જોવા મળે? યાદ રાખજો, છિદ્રોદનના અંદર મળે. કારણ કે છિદ્રોદનના અંદર જે દ્રવ્ય છે, જે વસ્તુ છે, એ બધી ઇન્ટેસ્ટાઇનમાંથી બહાર આવે છે. એના કારણે ત્યાં ઇન્ફેક્શનવાળી કન્ડિશન થઈ જશે. એના કારણે ઘણી ફાઉલ સ્મેલ મારે છે, એમ યાદ રાખો. તો કુણપ ગંધી આમ વર્ચ ઉપવેશતે. નવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હિક્કા, શ્વાસ, કાસ. તમને 3 લક્ષણો અહીંયા મળશે, છિદ્રોદનના અંદર મળશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને આ વસ્તુ એકચ્યુઅલી તમને જોવા મળે, જે પર્સનને ઇન્ટેસ્ટિનલ પરફોરેશન થઈ ગયું હોય, ઇન્ટેસ્ટિનલ પરફોરેશનવાળો પર્સન એ ઘણો ફેટલ, પેશન્ટની ડેથ પણ થઈ શકે જો પ્રોપર સર્જરી ના થઈ તો યોગ્ય ટાઈમે. કારણ કે જે ઇન્ટેસ્ટાઇનમાંથી ફ્લુઇડ બહાર આવે છે એ ત્યાં શું કરશે? પેરિટોનાઇટિસ કરશે. પેરિટોનાઇટિસ ઘણી ફેટલ કન્ડિશન છે, પેશન્ટની ડેથ પણ થઈ શકે. આમાં તમારે ફટાફટ લેપેરોટોમી કરી જે જગ્યાએ છિદ્ર છે એને પૂરી પ્રોપર આખા એબડોમિનની લવાજ કરવી પડે. આખું એબડોમિનને ક્લીન કરવું પડે. થોડું પણ ઇન્ફેક્ટિવ મટીરિયલ રહી ગયું તો પસ થઈ અને આખી ફિસ્ટુલા ટ્રેક ડેવલપ કરશે. ઘણું ફેટલ કન્ડિશન, રાઈટ? હિક્કાસ. અને આવા પેશન્ટના અંદર અહીંયા બ્રીથલેસનેસ જોવા મળે છે. બ્રીથલેસનેસનું કારણ અહીંયા એકચ્યુઅલી મેટાબોલિક એસિડોસિસ અને આલ્કોલોસિસ છે. એના કારણે પેશન્ટના અંદર અહીંયા તમને
બ્રીથલેસનેસ થઈ જાય છે આવા પેશન્ટના અંદર, સ્પેશિયલી પેરિટોનાઇટિસના અંદર પણ આ વસ્તુ જોવા મળે છે, રાઈટ, કારણ કે પેશન્ટના અંદર અહીંયા એસિડોસિસ થઈ જાય છે શરીરના અંદર. સો હિક્કા શ્વાસ કાશ તમને જોવા મળશે. કોઈ મને કહેશે કયા ધાતુગત જ્વરમાં, ઓ બાપા યાર ક્વેશ્ચન નહીં પૂરો થવા દેતો તમે તો, એનો મતલબ તમે ટોપ કરવાનો આ વખતે પાકું હો. તો યાદ રાખજો હિક્કા શ્વાસ કાશ તમને ત્રણે છિદ્રોદરના અંદર મળશે, ખાસ ધ્યાન રાખજો. છેલ્લું લઈ લઈએ એક જ શ્લોક, બરાબર, પછી તમને છોડી દઈએ. જલોદર એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ, અને ઘણું આમાં એકચ્યુઅલી આને તમે પ્રેક્ટિકલી બી સમજી શકીએ. મેં આ રીતના સમજો છું, મોડર્નની રીતે, સાચું પણ હોઈ શકે ખોટું આઈ ડોન્ટ નો, પણ મેં આ રીતના સમજો છું. મેં તમને મોડર્નના અંદર રક્તપિત્તના અંદર કીધું હતું કે સમજી લો કે લીવર છે, બરાબર, આ પોર્ટલ વેન છે, પોર્ટલ વેન એ સુપિરિયર મિઝેન્ટ્રિક વેન અને સ્પ્લેનિક વેન એનાથી બને, એ પણ આપણે વાત થઈ હતી. થશે શું, કોઈ પર્સન છે કે જેના સિરોસિસ ઓફ લીવર છે, સમજો આ સમજશો તો જલોદર ઘણું ઇઝીલી સમજાઈ જશે. કોઈ પેશન્ટના સિરોસિસ ઓફ લીવર છે, સિરોસિસ ઓફ લીવરવાળી કન્ડિશનના કારણે થશે શું, પોર્ટલ વેનમાં જે બ્લડ આવે છે એ લીવરના અંદર નથી જઈ શકતું બિકોઝ ઓફ સિરોસિસ, બિકોઝ ઓફ ફાઇબ્રોસિસ ઇન લીવર. સો એના કારણે થશે શું, પોર્ટલ વેનના અંદર જે બ્લડ છે એનું અહીંયા પ્રેશર વધશે, દેટ ઇઝ પોર્ટલ હાઇપર ટેન્શન, એને આપણે પોર્ટલ હાઇપર ટેન્શન કહીએ છીએ. અને આ પ્રેશરના કારણે થશે શું, આ પ્રેશરના કારણે પોર્ટલ હાઇપર ટેન્શન, આ પ્રેશરના કારણે થશે શું, જે બ્લડના અંદર જે પ્લાઝમા છે આ પ્લાઝમાએ લીક કરવા માંડશે, આ એકચ્યુઅલી તમે જો સાઇટ ઉપર જશો, કોઈ બી ગૂગલ તો કોઈ બી સાઇટ પર જશો તો એક એકચ્યુઅલી કેવું હજી પણ પ્રમાણિત નથી, એક પ્રકારની હાઇપોથિસિસ છે. તો એકચ્યુઅલી તમને ખબર હશે કે ભાઈ અહીંયા જે કોઈ મને કહેશે લીવર ડિઝીઝના અંદર જે અસાઇટિસ થાય છે, જે એડીમાં થાય છે, એનું મેન કારણ શું, એનીવન? યસ, આલ્બ્યુમિન. યસ, એનું મેન કારણ આલ્બ્યુમિન છે. પણ એવું હાઇપોથિસિસ અમુક એવી કહે છે કે પોર્ટલ વેનના અંદર જે હાઇપર ટેન્શન થાય છે બિકોઝ ઓફ હેવી જે બ્લડ અંદર રહી ગયું છે એના કારણે, કે જે આગળ નથી જઈ શકતું, લીવરથી આગળ નહીં જઈ શકતું, એના કારણે પોર્ટલ વેનના અંદર જે પ્રેશર વધે છે, તો પોર્ટલ વેનના અંદર જે બ્લડ છે એનું જે પ્લાઝમા છે એ બ્લડની બહાર આવે છે, ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાંથી એક્સ્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાં આવે છે. અને એક્સ્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ મતલબ લીવરના નજીકની જગ્યા કઈ છે, તો કે ભાઈ પેરિટોનિયલ કેવિટી. તો પેરિટોનિયલ કેવિટીના અંદર ફ્લુઇડ ભેગું થાય છે, જેને આપણે અસાઇટિસ કહીએ છીએ. બસ એ જ વસ્તુ તમારે અહીંયા સમજવાની છે. શ્લોકના અંદર શું કહે છે, સ્નેહપીતસ્ય મંદાગ્ને, આનું તમારે નિદાન પણ યાદ રાખવાનું, ઇમ્પોર્ટન્ટ. સ્નેહપીતસ્ય મંદાગ્ને ક્ષીણસ્યતિ કૃષ્ય વા, કોઈ પર્સન છે કે જેને સ્નેહ પાન કર્યો છે, જેની મંદાગ્નિ છે, ક્ષીણસ્ય અતિકૃષ્ય સેવા, સ્પેશિયલી એવા પર્સન કે જે ક્ષીણ છે, અતિકૃષ પર્સન છે, કે જેમની અગ્નિ ઘણી મંદ છે, ને, કે જેમને સ્નેહપાન કર્યું છે. પછી શું કીધું, અતિ અંબુપાન નષ્ટે અગ્નો મારુત ક્લોમની સંસ્થિત, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. આ બધા પર્સન છે, અમુક ક્ષીણ અતિકૃષવાળા પર્સન છે, અમુક મંદાગ્નિવાળા પર્સન છે, અમુક સ્નેહપાન કરે છે, પંચકર્મ કરાવે છે એટલા માટે. આવા પર્સન જો અતિ અંબુપાન કરે, વધારે પડતું લિક્વિડનું સેવન કરે, એના કારણે થશે શું, વધારે પડતા લિક્વિડના સેવનના કારણે, ઓલરેડી અગ્નિ તો મંદ છે, આવા પેશન્ટના અંદર અગ્નિ નષ્ટ થઈ જશે વધારે પડતા લિક્વિડના સેવનના કારણે. આ કોના જેવું છે ભાઈ, બારે અગ્નિ સળગતી હોય તમે એના પર પાણી, વધારે પડતું પાણી વેડો તો કેમ ઓલવાઈ જાય, એ રીતનું છે. અગ્નિ નષ્ટ થશે, અગ્નિ નષ્ટ થવાના કારણે જે વાયુ છે, વાયુ એ પ્રકોપિત થઈ જાય છે. અને પ્રકોપિત થયેલું વાયુ શું કરશે, ક્લોમની સંસ્થિતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછે, જલોદરના અંદર દોષો, સ્પેશિયલી વાયુ ક્યાં સ્થાન સંશ્રય કરે છે, યાદ રાખજો, ક્લોમના અંદર સ્થાન સંશ્રય કરે છે, એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને શું કરશે અહીંયા, ક્લોમ તરીકે આપણે અહીંયા ફરીથી ક્લોમ તરીકે અહીંયા લીવર સમજવાનું છે, હે ને, ક્લોમ તરીકે અહીંયા આપણે લીવર સમજવાનું છે. અને શું કરશે, ક્લોમના અંદર સ્થાન, ઓકે, આપણે વિચારીએ વાયુ, અને વાયુનો કેવો ગુણ છે, વાયુનો શોષવાનો ગુણ છે. અને વાયુ જે લીવરના અંદર જે એકચ્યુઅલી ફાઇબ્રોસિસ થયું, લીવરના અંદર જે ફાઇબ્રોસિસ થયું, આ ફાઇબ્રોસિસ જો આપણે આયુર્વેદ પ્રમાણે વિચારીએ તો કયો દોષ ડિનોટ કરે, વાત દોષ ડિનોટ કરે. જે પણ સ્કારિંગ છે, જે ફાઇબ્રોસિસ છે, રાઈટ, આ બધું વાત દોષના કારણે હોય, કારણ કે આ બધાના અંદર જે તે ઓર્ગનના અંદર રૂક્ષતા પેદા થાય. આ બધું શું કરે, વાયુ બધુંનું શોષણ કરી દે છે. તો વાયુ ક્યાં જશે, ક્લોમમાં જશે. ક્લોમમાં જઈને શું કરશે, સ્ત્રોતસુ રુદ્ધ માર્ગે શું, એ જ કર્યું ને ભાઈ, પોર્ટલ વેનનું જે અહીંયા માર્ગ હતો, કોને રોક્યો, લીવરે રોકી દીધો, ફાઇબ્રોસિસવાળી કન્ડિશને રોકી દીધો. એ જ થયો ને, પોર્ટલ વેનનું અહીંયા સ્ત્રોતસ રોકાઈ ગયું. શું કીધું, કફશ્ચ ઉદક મૂર્છિત,
કફસ્થ ઉદક મૂર્છિત એટલે અહીંયા સ્ત્રોતસબદ્ધ થવાના કારણે જે સ્ત્રોતસ છે આ સ્ત્રોતસમાંથી કફરૂપ ઉદક એ બહાર નીકળે છે અને એના કારણે શું થશે? વર્ધયેતા તદેવ અંબુ સ્વસ્થાન રુદ્રાયતો, અને એ પોતાની જગ્યાએ વધી અને શું કરશે? ઉદરરોગની ઉત્પત્તિ કરશે. અને આ તો આ સેમ વસ્તુ મેં તમને મોડર્નના રીતથી સમજાવી. એ જ વસ્તુ અહીંયા કીધેલી છે. અહીંયા મેં તમને લીવર કીધું હતું, આ રીતના અંદર અહીંયા ક્લોમ કીધેલું છે. એનું મેન કારણ અહીંયા વાયુ કીધેલું છે. વાયુ કેમ વધ્યો? 3 વસ્તુ. પેશન્ટ ઓલરેડી ક્ષીણ અને અતિકૃષ્ટ છે, પેશન્ટની ઓલરેડી મંદાગ્નિ છે, અને પેશન્ટ ઓલરેડી સ્નેહપાન કર્યું છે. આવા પેશન્ટ જ્યારે અતિ અંબુ પાન કરે ત્યારે એમની અગ્નિ નષ્ટ થઈ વાયુ વધે. વધેલો વાયુ ક્લોમ પ્રદેશ ક્લોમ એ ક્લોમમાં જશે અને ક્લોમમાં જઈને શું કરશે? સ્ત્રોતસને બંધ કરી લેશે. સ્ત્રોતસ બંધ થવાના કારણે સ્ત્રોતસના અંદર જે કફરૂપ જે ઉદક છે એ બહાર આવશે અને ઉદર રોગની ઉત્પત્તિ કરશે. ધેટ ઇઝ જલોદર. બરાબર? ઓકે, સો જલોદરના લક્ષણ ખાલી દેખ લઈએ. અજાતોદર અને જાતોદર કે આપણે કાલના લેક્ચરમાં દેખશું. જલોદરના લક્ષણમાં દેખો શું કીધું? અનન્ય કાંક્ષમ. ભાઈ તમે એસાઇટિસ વાળા પેશન્ટ દેખ લો, પેશન્ટને ભૂખ નહીં લાગે. અનન્ય કાંક્ષમ. પીપાસા, યાદ રાખજો, ગુદસ્ત્રાવ, પેશન્ટના ગુદમાંથી સ્ત્રાવ થાય. કોનું લક્ષણ? જલોદરનું લક્ષણ. છિદ્રોદરનું લક્ષણ નથી, યાદ રાખજો. છિદ્રોદરમાં આપણે દેખ્યું ને છિદ્રોદર. છિદ્રોદરમાં શું હતું? છિદ્રોદરના અંદર ઓકે એના લક્ષણના અંદર પિચ્છિલ કુણપ ગંધ આમ વર્ચ એ આપણે દેખ્યું હતું. બરાબર? યસ, આ લખ્યું ને પૂરયન ગુદમંત્રમ ચ જનયતિ ઉદરમ તત. જે અહીંયા છિદ્રોદરના અંદર લિક્વિડ ક્યાં ભેગું થાય? ગુદ અને આંત્રમાં ભેગું થાય, જે ઉદરોગ પરે. પણ યાર પૂછે ગુદસ્ત્રાવ કોનું લક્ષણ છે? તો જલોદરનું લક્ષણ છે, યાદ રાખજો. શ્વાસ કાસ દૌર્બલ્ય ઠીક ઉદર, આ યાદ રાખજો. નાના વર્ણ રાજી શિરા સંતતમ. ભાઈ કોનું લક્ષણ? કોઈ મને કહેશે નાના વર્ણ રાજી શિરા સંતતમ? એનીવન? સન્નિપાત દેખી તો આપણે, નાના વર્ણ રાજી શિરા સંતતમ. એઝ ઇટ ઇઝ એવું ને એવું જ છે, યાદ રાખજો. બંનેનું છે, સન્નિપાત ઉદરનું પણ છે અને જલોદરનું પણ છે, ખાસ યાદ રાખજો. ઉદક, ઓકે દેખો લખ્યું, ઉદક પૂર્ણ ધ્રુતિ સંક્ષોભ સંસ્પર્શ ભવતી. શું કહેવા માંગે છે ભાઈ? ઉદક પૂર્ણ ધ્રુતિ ક્ષોભ સંસ્પર્શ ભવતી. ક્ષોભ એટલે પરકસ કરવો. તમે જ્યારે ત્યાં પરકસ કરો છો, પરકસમાં તમને શું મળે છે? ઉદક પૂર્ણ ધ્રુતિ. એવું લાગે છે કે જાણે અંદર પાણી ના ભરાઈ ગયું હોય, ઉદક ના ભરાઈ ગયું એવું લાગે. તો ચલો મને કહો, એવો કયો ઉદર છે કે જેના અંદર આપણે પરકસ કરીએ તો એવું લાગે કે અંદર શબ્દ આવે છે? તો શબ્દ આવે તો કયો ઉદર છે? વાતોદર. સિમ્પલ. બરાબર? સો આટલા સુધી રાખીએ. બાકીનું જે આપણે છે કાલે કરશું. આ રિલેટેડ કોઈને ક્વેશ્ચન તો પૂછી શકે છે. બાકી મળીએ, વાંધતા રહેજો. કાલે ટેસ્ટ છે, એના માટે રેડી રહેજો. ઓકે, ચાલો આવજો, બાય બાય.